वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो वज्जायाणं नमो लोये सब्ब साहुणं नमो लोये सब्ब साहुणम् ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सब्ब पावपणासणो सब्ब पावपणाशणो मंगलानंच सब्बे सें मंगलाणं च सब्बैसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને वात्सल्य मूर्ति श्री दादा भगवान ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। 33 કોટી દેવી દેવતાઓને 33 कोटि देवी देवताओं ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। વિતરાગ શાસન દેવ દેવીઓને वितराग शासन देव देवियों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને निष्पक्षपाती शासन देव देवियों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને आ क्षेत्रना रक्षक देवी देवताओं ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ जगत भरना संत पुरुषों योग बल જગત ભરના સત્પુરુષોનું યોગબળ जगत भरना सत्पुरुषों योग बल અનેક પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान योग बल સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો कल्याण करो कल्याण करो कल्याण करो અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની अने कल्याण करवानुं निमित्त बनवानी हम સૌ મહાત્માઓને हम सौ महात्माओं ने પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो જગતના સર્વ જીવો
સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો. 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 હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, હું આપને અભેદ ભાવે આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે हम सर्वे महात्माओं સર્વે મહાત્માઓને मोक्ष मार्ग ने लायक મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી શાદવાદ વાણી, તેવી સ્યાદવાદ વાણી, શાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સર્વે સાયન્ટિસ્ટો મુમુક્ષુઓને જય સચ્ચિદાનંદ. સ્વામીજી બધા તરફથી તમને આપને ખૂબ ખૂબ પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવો અદ્ભુત સંજોગ છે જે આપણને કુદરતે આપ્યો છે અને કુદરતના નિમિત્તે આ ભૌતિક ડેવલપમેન્ટને કારણે, આ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટને કારણે આપણને બધાને ઘેર બેઠા દેશ વિદેશમાં ગામે ગામમાં પોતાના જ ઘેર બેઠા આધ્યાત્મ વિજ્ઞાનના સત્સંગનો લાહો મળી રહ્યો છે. એ ખરેખર તો ઇનડાયરેક્ટલી કુદરતની જ કમાલ છે. નિમિત્ત આપણે બધા તો નિમિત્ત છીએ, પણ કુદરતને જે કરવું છે એ કઈ રીતે કરી શકે છે એનો આ ઉત્તમ નમૂનો છે. અને કુદરતને ના કરવું હોય તો તમારે હમણાં 15 દિવસ સેટેલાઇટ બંધ કરાવી નાખે તો કશું ના કરી શકો. એટલે આવું અદ્ભુત જે આપણને વિજ્ઞાન સમજવા માટેનો, સાંભળવા માટેનો, પોતાના પ્રશ્નનો ખુલાસો કરવા માટેનો ઘેર બેઠા કુદરતે જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને કારણે, ઇન્ટરનેટને કારણે જે આપણને સંજોગ આપ્યો છે, આપણે બધાએ તો એનો ખાલી લાભ ઉઠાવવાનો છે. કારણ કે શાળા કાળની અંદર એટલે કે સતયુગમાં પણ તમારે ગુરુને મળવા જવું હોય તો હજારો કિલોમીટર ચાલીને જવું પડે. ત્યાં બધી પ્રતિકૂળતા અનુકૂળતા વેઠવી પડે અને ત્યાં પણ કેવા સંજોગ છે એ ખબર ના પડે આપણને. અને ત્યાં ઘડી પાછી કેટલા દિવસ રહીએ અને વારંવાર તો જઈ શકાય નહીં. એટલે આ બધી ઘણી બધી મર્યાદાઓ વ્યવહારથી પ્રેક્ટિકલ લાગે. પણ આ એવો સુંદર સંજોગ કુદરતે આપણને બધે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા, વાઈફાઈ દ્વારા આપણને આપ્યો છે કે જેને કારણે આપણને આવું અદ્ભુત વિજ્ઞાન પણ કળિયુગની અંદર આસાનીથી મળે છે. અને
આપણે બધા એનો લાભ લઈએ છીએ. આ વિજ્ઞાન નવું નથી હોતું, રોજે વિજ્ઞાન તો તેનું તે જ છે, પણ વિજ્ઞાનની અંદર આ સત્સંગથી બે ફાયદા થાય છે. પહેલામાં પેલો ફાયદો એ થાય છે કે વિજ્ઞાન આપણું રોજે રીફ્રેશ થાય છે. રીફ્રેશ થવું એટલે કે એપ્લિકેશનનો પાવર આવવો. અને બીજું થાય છે કે ક્યારેક ક્યારેક નવી નવી વ્યક્તિઓના પ્રશ્નના અલગ અલગ એંગલને કારણે જે એંગલથી આપણે ન સમજાયું હોય એ એંગલથી પણ આપણને આ વિજ્ઞાન સમજાય છે. એટલે આવી રીતે આવો જે અદ્ભુત યોગ જે આપણને કુદરતી મળ્યો છે એનો તો આપણે લાભ લેવાનો છે. વિજ્ઞાનની કેટલી સુંદર વિશેષતા છે. વિજ્ઞાન કેટલું સુંદર કહે છે કે જે અનાદિકાળથી આપણને મન વચન કાયાનો બોજો હતો, મન વચન કાયાને ચલાવવાનો બોજો હતો, મન વચન કાયાથી જે ભોગવી રહ્યા છે એ ભોગવવાનો બોજો હતો. મારે હવે શું કરવું, પરિવારમાં અથવા તો પરિવારની બહાર દુનિયા સાથે મારે શું કરવું, આ બધાનું ટેન્શન હતું. ભવિષ્યમાં મારું શું થશે, આ બધું ટેન્શન હતું આપણને, કારણ કે આપણે રિલેટિવ સત્યને બિલીવ કરતા હતા. હવે આપણને આ સનાતન સત્ય પ્રાપ્ત થયા પછી ખબર પડી ગઈ કે આ જગત તો આખું કુદરતી કાનૂનથી ચાલે છે અને જગતના અંદર દેખાતી બધી જ અવસ્થાઓ એ કુદરતની જ રચના છે. તેમજ આપણા મન વચન કાયાનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. આપણને કુદરતે આ ભાવમાં આ ફ્રેશ શરીર ગયા અવતારના કર્મ ભોગવવા માટે આપ્યું છે. માટે આપણે આ અવતારની અંદર આ મન વચન કાયા તો કોઈ રીતે જવાબદાર નથી, નંબર 1. અને નંબર 2, આ મન વચન કાયા સ્વતંત્ર રીતે કશું કરી શકતા નથી. જેમ આપણા નથી કરતા એમ સામેવાળાના અથવા બીજાના પણ કરી શકતા નથી. માટે ભવિષ્યની ચિંતા કરવી એ મિનિંગલેસ વાત છે. જ્યારે બધું જ કુદરતના હાથમાં જ છે અને કુદરત કર્મના ફળ રૂપે સંજોગો આપતી હોય આપણને અને બધાને, તો આપણે શું વિચારવાનું, શું કરવાનું? તો કે આપણે હવે એ જ પુરુષાર્થ કરવાનો દ્રષ્ટિએ કરીને, મન વચન કાયાએ કરીને નહીં, દ્રષ્ટિએ કરીને એક પુરુષાર્થ હોય કે હું કોણ છું, હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો એવો હું શુદ્ધ આત્મા છું. આ લક્ષ્યમાં રાખવાનું જ્ઞાન રૂપે, સમ્યક જ્ઞાન રૂપે અને સમ્યક દર્શન રૂપે કે મારા સિવાય મન વચન કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો, આ બધું કુદરતી રચના હોવાથી મને એને કુદરતી રચના ખાલી જોવાનું જ છે, એ મારો પુરુષાર્થ છે. હું તો પ્રકૃતિનો ઓબ્ઝર્વર છું, નથી હું પ્રકૃતિને ચલાવનારો અને પ્રકૃતિ જે ભોગવે છે એનો ભોગવનારો પણ હું નથી. માટે આવું સીધું સાદું સરળ સૈદ્ધાંતિક નિષ્પક્ષપાતી નિર્ભેળ વિજ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થયું છે, સમજાયું છે, હવે તો આપણે માત્ર દ્રષ્ટિથી જ્ઞાન અને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો ઉપયોગ કરી અને અનુભવ કરવાનો છે કે ખરેખર આપણે શરીરથી મુક્ત એવા શુદ્ધાત્મા છીએ. તો પછી શુદ્ધાત્માને તો આદિ વ્યાધિ ઉપાધિ હોય જ નહીં, એને તો સમાધિ હોય. અને પ્રકૃતિને જે આદિ વ્યાધિ ઉપાધિ છે એ તો આપણને નથી. અને પ્રકૃતિ તો કુદરતે કર્મ ભોગવવાના સાધન તરીકે આપી છે, એટલે એને ભોગવટો આવે એ બની શકે, કારણ કે એ જ ભોગવવાનું સાધન છે. પરંતુ એ જે પ્રકૃતિ ભોગવી રહી છે એના જો આપણે ઓબ્ઝર્વર રહીએ તો આપણને ભોગવટો નથી, કારણ કે આપણે એને કુદરતી રચના જ જોઈએ છે, માલિકી ભાવ અને કર્તા ભાવથી જોતા નથી. આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણને બધાને પ્રાપ્ત થયું છે, આવો આપણે સૌ આધ્યાત્મિક વિજ્ઞાનને ફરી પાછા પ્રશ્નની પ્રશ્નોત્તરીની ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ. સાથે સાથે કોઈ પણ વ્યક્તિને પોતાનો અનુભવ શેર કરવો હોય તો પણ કરી શકશે અને એ અનુભવ બીજાને લાભદાયક અને પ્રેરણાદાયક બને. બીજું જે સચ્ચિદાનંદ.
સ્વામીજી મારો પ્રશ્ન હતો કે તમે હમ. હમણાં જે વાત કરી ને કે આપણે બધા કેટલા નસીબદાર છીએ અને બરાબર છે જ, આપણે ટેકનિકલ ડેવલપમેન્ટ થઈ આ યુગમાં કે આ કળિયુગમાં શરૂ ટેલિફોન થી થઈને એના પછી આગળ આગળ કેટલું બધું આવી ગયું કે અત્યારે આપણે Yes. આવી રીતે એકબીજા એમ જાણે નજીક બેઠા હોય એવી રીતે વાતચીત કરીએ છીએ, યસ યસ આ ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ. તો મને મારા થોડાક ઘરે એવી રીતે ફ્રેન્ડ્સ ને આવ્યા, તમે આવું બધું ડિસ્કસ કરતા હતા તો એ લોકો બધી ક્વેશ્ચન મને પૂછ્યું કે જ્યારે આપણે બીજા ક્ષેત્રમાં પણ આવા ડેવલપમેન્ટ થાય પછી બધામાં હોય, સતયુગમાં થાય, એટલે મેં સતયુગમાં નહીં પણ અત્યારે થાય આ ટાઈમે જે બધાના એકદમ બુદ્ધિશાળી થઈ ગયા હોય ને આ બધી ટેકનિકલ ડેવલપમેન્ટ કરતા હોય, પણ મને તમે જરા ગાઈડ કરો, આન્સર આપો કે આ કેવી રીતે કે ખાલી કળિયુગમાં જ આવું ડેવલપમેન્ટ થાય ને પછી છઠ્ઠો વારો આવે કે ઈ પેલા બધું વિનાશ થઈ જાય, શું થાય? એટલે ભૌતિક ડેવલપમેન્ટ હંમેશા કળિયુગમાં જ હોય અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ અને જે સૂક્ષ્મ શક્તિઓ છે જેને આપણે મંત્ર શક્તિ કહીએ એ આખી સતયુગમાં હોય અને તંત્ર શક્તિ હોય એ બધી કળિયુગમાં હોય. એટલે કળિયુગમાં એને ભૌતિક વિકાસ કહેવાય છે અને સતયુગની અંદર મંત્ર શક્તિ હોય એટલે આંતરિક શક્તિનો વિકાસ કહેવાય, એને સિદ્ધિ કહેવામાં આવે છે. હા, સમજાય એ છે? તમે એક્ઝામ્પલ આપ્યું હતું કે રાવણના વખતમાં ને કેવી રીતે વિમાન એમને મંત્રથી જ ઊભા થઈ જાય ને યસ બધું. યસ 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 એટલે એમાં કશું પેટ્રોલ ના જોઈએ, એનું મેન્ટેનન્સ ના હોય, કશું જ નહીં, અને મંત્રથી જતું રહે પાછું. ઓકે ઓકે, એટલે એવી રીતે પછી એ મંત્ર શક્તિ હોય, એ બધી સિદ્ધિઓ કહેવાય, એ સિદ્ધિઓથી પ્રગટ થાય. એ વખતે યંત્ર શક્તિ ના હોય, ટેકનોલોજી ના હોય. ઓકે, એટલે કળિયુગમાં આવું ડેવલપમેન્ટ આવે અને પછી આપણે એવું માનવાનું કે બધા પછી બીજા ભરત ક્ષેત્રમાં પણ આવું થતું જશે હા ડેવલપમેન્ટ. હા કળિયુગમાં બધે ઠેકાણે થાય, કળિયુગમાં થાય. પણ ભૌતિક મહાવિદ્ય ડેવલપમેન્ટ ક્ષેત્રમાં ના કળિયુગમાં હોય થાય, ને, મહાવિદ્ય મહાવિદ્ય ક્ષેત્રમાં ના હોય, મહાવિદ્ય ત્યાં ક્ષેત્રમાં ના. સતયુગ જ હોય એટલે ત્યાં આગળ બરાબર. ઇન્ટરનલ ડેવલપમેન્ટ હોય, એટલે શક્તિઓ સિદ્ધિઓ ઇન્ટરનલ હોય, હા, જે મંત્ર આંતરિક તંત્ર હોય. દાખલા તરીકે પહેલા જમાનામાં એવું કહેવાતું હતું કે યોગીઓ સંન્યાસીઓ હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા જોઈ શકે કે ત્યાં શું થાય છે. હા, આજે સામાન્ય વ્યક્તિઓ હજારો કિલોમીટર દૂર ઘેર બેઠા જોઈ શકે છે અને કશી સિદ્ધિ નથી, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને વાઈફાઈ. યા યા ઓકે, એવું સમજી ગયા. એટલે એ જમાનામાં એને સિદ્ધિ કહેવાતી હતી, કારણ કે આંતરિક શક્તિ હતી, બધાને ના હોય. આ કોઈ પણ વ્યક્તિને હોઈ શકે, ખ્યાલ આવે ને? કારણ કે આ બધું ટેકનોલોજી થઈ ગઈ એટલે કોઈ પણ વ્યક્તિ એને યુઝ કરી શકે, બાય કરી શકે અને કરી શકે, એટલે ઈઝી થઈ ગયું. હા, ભૌતિક સાયન્સ નો વિકાસ થયો અત્યારે એમ કહેવાય ને. પણ એમાં શું છે, દરેક વસ્તુના ફાયદા અને નુકસાન બે હોય. યા, જેમ ઝડપથી સારી વસ્તુ પહોંચી શકાય એમ ખરાબ વસ્તુ પણ ઝડપથી પહોંચી જાય. હા, બરાબર છે. એટલે દરેક વસ્તુના ફાયદા નુકસાનો. આમાં નુકસાન એ થાય કે ઇન્દ્રિયોનો ઉપયોગ તમારો જેટલો વધે, 5 ઇન્દ્રિયોની વાત કરું છું, ઇન્દ્રિયોનો ઉપયોગ જેટલો બાહ્ય વધે એટલી આંતરિક શક્તિઓ ઉપર આવરણ આવે. સંશોધનમાં તમને આવરણ આવે. શું આવે? ઇન્ટરનલ ડેવલપમેન્ટમાં તમને અવરોધ ઉભો કરે. પછી તમને એને દરેક વસ્તુમાં આ જ ગમે. પછી જેમ અત્યારે મોબાઈલનો એટલો બધો ક્રેઝ છે કે હમણાં મેં એક અમેરિકામાં સ્કૂલની અંદર, આ તો નાનું છે સમજવા માટે છે, બાળકો છે લગભગ સમજો ને હશે પહેલી બીજી ત્રીજી ધોરણના બાળકો હશે, તો એને એના ટીચરે પૂછ્યું કે તમને મધર કેવી જોઈએ, which kind of mom you require? તો એ લોકોએ બધા છોકરાઓનો એક જ જવાબ હતો, નો વાઈફાઈ મમ. નો વાઈફાઈ મમ. હા, એટલે જે મમ વાઈફાઈ એટલે મોબાઈલ લઈને બેસે છે, કોમ્પ્યુટર લઈને બેસે છે, એવી ના જોઈએ. હા, they have to pay attention us. આ તો તમને છોકરાઓને ખૂચે છે અંદર. પછી કોમ્પ્યુટર મને મોબાઈલમાં હોય, કઈ કામ આપી દીધું પછી એ મોબાઈલમાં હોય, એટલે અમને એટેન્શન નથી આપતી એમ. હા હા, બરાબર. એટલે એ લોકોનો બધાનો જવાબ હતો કે નો વાઈફાઈ મમ. સમજાય છે? સમજી ગયા.
એટલે વાઈફાઈ નો ઉપયોગ કરતી હોય એવી મમ ના જોઈએ અમારે, એમ કે અમને એટેન્શન આપે એમ. બરાબર. એટલે એટલે નાના છોકરાઓને છોકરાઓનું ફ્રસ્ટ્રેશન જે કહે ને હવે અંદરથી બસ નીકળ્યું. બસ 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 કે એ હા. લોકોને પણ એટેન્શન નથી આપતું તો એ લોકોને નથી ગમતું એમ. હમ. એટલે આ તો ખાલી વાત કરું છું. એટલે કહું છું ને કે આના ફાયદા પણ છે, સામે નુકસાન. દરેક વસ્તુના પ્લસ માઇનસ પોઈન્ટ હોય, એ તમારા ઉપયોગ ઉપર આધારિત છે. હા હા. યા એટલે એનીવે, એટલે આપણે તો અત્યારે એનો પોઝિટિવ ઉપયોગ કરીએ છીએ, એનો લાભ લઈ રહ્યા છીએ, અને અનેક મહાત્માઓ પણ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એનો લાભ લઈ રહ્યા છે બધા. અને આપણા સાયન્ટિસ્ટો પણ બધા એકબીજાને આ જ મીડિયા દ્વારા સત્સંગની વાતો કરે છે, એકબીજાને વિજ્ઞાન સમજાવે છે, પોતે પણ સમજી રહ્યા છે. એમ કરતા કરતા બધા આગળ વધી રહ્યા છે. ના વિશ્વની અંદર ધીમે પણ મક્કમ ગતિથી આ અધ્યાત્મ વિજ્ઞાનનું ફાઉન્ડેશન કુદરતના સહયોગથી તૈયાર થઈ રહ્યું છે. બરાબર. હા. ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા. જય સચ્ચિદાનંદ. રમેશભાઈ ટોલિયા. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી, દંડવત પ્રણામ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હવે પ્રભુ ધન્ય છે તો આપની જ્ઞાન કળા અને બોધ કળા ને. આપણે આની પેલા જયારે કોકે આપણને મહાત્માએ પૂછ્યું હતું કે આપે દાદા વાઘ ડુંગરીમાં જઈ અને કે એને પોતે પ્રયોગ કર્યો તો ભય વિશે. હા. અને આપણને પ્રશ્ન પૂછ્યો કે આપે કોઈ એવો પ્રયોગ કર્યો છે? તો આપે જવાબ આપ્યો કે અમારા માટે તો અમે ફરી છીએ, અમારા માટે વાઘ ડુંગરી જ છે. એટલે આજે વસ્તુ રહ્યો એને ઉપરથી વયું ગયું, વાક્ય ઝીલવાને બદલે ઉપરથી વયું ગયું. તો પછી નો સમજાણું એટલે પાછું જ્ઞાન કણાથી આપણે કીધું આ તો ગમત કરું છું. એટલે હા, એટલે આમ જે પછી એક બીજો જેવો ને એવો પ્રસંગ 2-4 દી પછી બન્યો. આપ ફોરેન છો એટલે કોઈક મહાત્માએ આપણને પૂછ્યું ફોરેન છો પણ કે અહીંયા પાછા ક્યારે આવવાના? તો આપણે કીધું કે મારા માટે તો આ દેહ જ ફોરેન છે. હવે કેટલું સરસ આટલું બધું વાક્ય. એટલે ધન્ય છે પ્રભુ આપની જ્ઞાન કળાને અને બૌદ્ધ કળાને. હવે પ્રશ્ન મારો. જી. આપણે દાદા સિદ્ધાંતિક રૂપે સનાતન તત્વ કેને કહેવાય? તો એનો સિદ્ધાંત સમજાવતા દાદા કહે છે કે તત્વ હોય, તત્વની અવસ્થા હોય અને તત્વનો પર્યાય હોય. આ 3 વસ્તુ હોય તો સનાતનપણું તત્વનું સાબિત થાય. પછી આ જે પર્યાયો છે એને ક્યાંક ક્યાંક અવિનાશી કાયમી કયા છે, ક્યાંક ક્યાંક વિનાશી કયા છે. તો આ જરા મારે સમજવું. એટલે આમાં શું છે કે કોઈ પણ વ્યક્તિને સમગ્ર જ્ઞાન થાય પછી પર્યાય જેવું ના રહે. આ જ્ઞાન વ્યૂ પોઈન્ટ વાળું છે, બૌદ્ધિક જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, એટલે પર્યાય વાળું છે. પર્યાય વાળું એટલે જ્યાં ફોકસ કરો એ તમને દેખાય, સમજાય, અનુભવાય. બરાબર. પણ જ્યારે તમને કેવળ દર્શન થાય ત્યારે આખું બ્રહ્માંડ તમને સિદ્ધાંતિક સમજાઈ જાય, અને કેવળ જ્ઞાન થાય ત્યારે આખું બ્રહ્માંડ તમને એટ એ ટાઈમ દેખાય. હવે તમારે પર્યાય શબ્દ ના રહ્યો. સમજાય છે? બરાબર. એટલે પર્યાય શબ્દ વ્યવહારમાં ત્યાં સુધી. હા, પણ પ્રકૃતિ જ્યાં સુધી રહેવાની ત્યાં સુધી પ્રકૃતિને તો પર્યાય રૂપે જ જ્ઞાન અનુભવમાં આવે. એટલે કે કેવળ જ્ઞાનીને પણ કોઈ પ્રશ્ન પૂછે તો એટલો જ જવાબ આપે. અને એ રીતે પ્રકૃતિ એટલે કે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા આ જ્ઞાન પ્રકાશનો ઉપયોગ કરી પ્રશ્નનો જવાબ આપે. પણ મૂળ જે આત્મા છે, કારણ કે પ્રતિષ્ઠિત આત્મા તો છેલ્લા અવતારમાં હોય નહીં, એટલે મૂળ આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે, પર્યાય સ્વરૂપે ના હોય. પણ પ્રકૃતિ અને પ્રકૃતિનો જે ઉપયોગ છે જ્ઞાન દર્શનનો, એ પર્યાય સ્વરૂપે હોય. અત્યારે બુદ્ધિ છે ત્યાં સુધી આપણો બધાનો ઉપયોગ પર્યાય સ્વરૂપે જ હોય. લક્ષ ભલે હું શુદ્ધાત્મા છું, કારણ કે આપણે એક સંજોગોમાં એનો સંભાવે નિકાલ કરીને એને કુદરતી રચના જોઈને આપણે આગળ ચાલીએ છીએ અને શુદ્ધાત્મા પદમાં રહીએ છીએ. આ જ્ઞાન દર્શન જે અત્યારે છે એ પર્યાયનું જ્ઞાન છે.
અનુભવના જ્ઞાનમાં પછી આ રહેતું નથી, પણ આ પુરુષાર્થ રૂપે જયારે કરીએ છીએ, માટે જેમ જેમ સંજોગો આવે એ વખતે હું શુદ્ધાત્મા છું, આ કુદરતી રચના છે, હું શુદ્ધાત્મા છું, આ કુદરતી રચના છે, એમ દરેક અવસ્થાઓને આપણે ઇન્ડિવિડ્યુઅલ કુદરતી રચના જોવા પ્રયત્ન કરીએ છીએ. એ બધું પર્યાયનું જ્ઞાન કહેવાય. જ્ઞાન સાચું છે પણ પર્યાયનું કહેવાય, અને એમાં ક્યારેક રહે પણ ખરું, ક્યારેક નાય પણ રહે. જ્યારે સંપૂર્ણ જ્ઞાન હોય એમાં રહે ના રહેવું ના હોય, એ એમાં જ હોય, સ્વભાવમાં જ હોય. પ્રકૃતિ પોતે પોતાના ઉદયમાં હોય અને પરમાત્મા પોતે પોતાના સ્વભાવમાં હોય. એ આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. આ આપણે અત્યારે બધી પ્રોસેસમાં છે. જેમ જેમ એક્ઝામ પાસ કરતા જઈશું કુદરતની, એમ એમ અજ્ઞાન નાશ થતું જશે, અને એમ એમ આપણા જ્ઞાન દર્શનની રેડિયસ વધતી જશે. એક દિવસે બધું અજ્ઞાન ખલાસ થઈ જશે, એટલે જ્ઞાન દર્શન ફૂલ થઈ જશે. પણ આ એક પ્રક્રિયા છે, અને આ જ રીતે આગળ વધી શકાયું છે. આમાં કોઈ ચમત્કાર ના થાય. કોઈ તમે અજ્ઞાનને જ્ઞાન તરીકે માનેલું છે, એ જ અજ્ઞાનને અજ્ઞાન તરીકે તમારે સ્વીકારવું પડશે, ઇરેઝ કરવું પડશે, અને તમારા વિઝનમાંથી દૂર કરવું પડશે. તો જ તમારા વિઝનમાં નહીં હોય તો એપ્લિકેશનમાં નહીં હોય. પણ જ્યાં સુધી અજ્ઞાન તમારા વિઝનમાં છે ત્યાં સુધી ઉપયોગમાં આવવાનું જ છે. એટલે આપણે વિઝનમાંથી અજ્ઞાન દૂર કરવાનું છે. પ્રકૃતિ વ્યવહારમાંથી નથી કરવાનું. વ્યવહાર તો જળ છે, મિકેનિકલ છે અને કુદરતી રચના છે. પણ આપણી દ્રષ્ટિમાં જ્યાં સુધી રિલેટિવ સત્યની વેલ્યુ છે, માલિકી ભાવ ને કર્તા ભાવ તરીકે, ત્યાં સુધી આપણની આ જગતની અંદર આપણે રિસ્પોન્સિબલ પણ છે કુદરતની ભાષામાં. અને જેમ જેમ માલિકી ભાવ કર્તા ભાવનું અજ્ઞાન ખલાસ થતું જશે, તેમ તેમ તમારું જ્ઞાન દર્શનની રેડિયસ એટલે કે જ્ઞાન મજબૂત થતું જશે, અને દર્શન તમારું વિશાળ થતું જશે. એ વિશાળ દર્શન મેક્સિમમ અજ્ઞાનને સ્વાહા કરી શકશે, હોમી શકશે. એટલે હવે સાહેબ, એટલે આ મૂળ તો જો આ એક દાદાએ અમુક આ જે શબ્દ બોલ્યા ત્રણ, એ આમ તો બુદ્ધિગમ્ય નથી. એક તો સમય શબ્દ છે, એ બુદ્ધિગમ્ય નથી. પછી પર્યાય છે, એ બુદ્ધિગમ્ય નથી. અને ત્રીજું પરમાણુ, આ પણ બુદ્ધિગમ્ય નથી. આ બધા જ્ઞાનગમ્ય હોવાથી, એટલે આમ તો સમય એ કાળ તત્વનું એક ખરેખર પર્યાય જ કહેવાય ને. જ્યાં સુધી રિલેટિવ અવસ્થાની વાત આવે ત્યાં સુધી બધું પર્યાય છે, કારણ કે અવસ્થા પૂરતું જોઈએ છે. પણ જ્યારે તમારું વિઝન અવસ્થાથી પર જાય ત્યારે તમને તત્વ સમજાય. સમય તત્વ પણ હોય પણ પર્યાય રૂપે ના હોય. સમય તત્વ તો હોય, જેમ કે દિવસ રાત થાય છે, તમે ઊંઘી જાઓ કે જાગો એને શું ફેર પડે. પછી સ્પેસ તત્વ છે, તમે ઉપયોગ કરો કે ના કરો. બરાબર, સમજાય છે. જળ તત્વ દુનિયામાં છે, તમે ભલે ઉપયોગ ના કરો, પણ જળ તત્વ છે, ગતિ સહાયક સ્થિતિ સહાયક છે. ભલે તમારી પ્રકૃતિ સ્થિર હોય કે અસ્થિર હોય. બરાબર. એટલે આ તત્વ જે છે એ તત્વ કાયમી છે, પણ આપણે અવસ્થા વાળું જ્ઞાન લાયેલા હોવાથી, કારણ કે આપણી આ દ્રષ્ટિમાં વેલ્યુ અવસ્થાની છે. અવસ્થા એટલે રિલેટિવ સત્યની. આ સારું, આ ખરાબ, આ ગમતું, આ ના ગમતું, આ મારું, આ ધારું. ખ્યાલ આવ્યો ને? આ મેં ભોગ્યું, આ તે ભોગ્યું, આ ફાયદો થયો, નુકસાન થયો. આ દ્રષ્ટિ છે ત્યાં સુધી બધી અજ્ઞાન દ્રષ્ટિ છે. ને એ જ અજ્ઞાન દ્રષ્ટિ આપણા જીવનની અંદર આપણી દ્રષ્ટિમાંથી અજ્ઞાન ખલાસ નથી કરવા દેતું, અને પાછા નવા રાગદ્વેષ કરવાનું કારણ બને છે. પણ આ જ બધું રિલેટિવ સત્યને બિલીફ રૂપે ઇરેઝ કરવાનું છે, જેથી વિકલ્પો જ સમી જાય. બરાબર. નિર્વિકલ્પ દશા થઈ. કોઈ સંજોગ ના ગમતો આવ્યો કે તરત ખ્યાલ આવવો જોઈએ કે આ સંજોગ આવ્યો નથી, જઈ રહ્યો છે. સંજોગ એનું લાઈફ લઈને આવ્યો છે. બની શકે કે સંજોગ લાંબો હોય, ટૂંકો હોય, એ બની શકે. જેમ સુખના સંજોગો 25 વર્ષ આવે તો આપણને એવું ના લાગે કે સુખના સંજોગ લાંબા છે, ગમે આપણને. પણ દુઃખનો સંજોગ તમારે 6 મહિના આવે તો એ લાંબો લાગે. કેમ? કારણ કે આપણે એનાથી નેગેટિવિટી વિઝનથી ટેવાયા છે. ત્યારે કુદરત શું કહે છે? પોઝિટિવ સંજોગો પણ પસાર થઈ રહ્યા છે, નેગેટિવ પસાર થઈ રહ્યા છે. તારે તો જોવાનું છે. કેમ જોવાનું છે? કારણ કે ભોગવનાર તો પ્રકૃતિ છે, ને તું પ્રકૃતિ છું નહીં. પછી પ્રશ્ન ક્યાં છે? બરાબર.
આ દ્રષ્ટિ પરિપક્વ કરવી પડે, આપણે પાકી કરવી પડે. ખાલી શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, એના નથી. ઉપયોગથી, અનુભવથી નિવેડો છે. આપણે હમણાં જ આપણે આમાં જ આવ્યું કે આ કોઈ સુખનો સંજોગો હોય તો એ ટૂંકો લાગે ને દુઃખનો સંજોગ લાંબો લાગે. આમ તો ખરેખર તો કાળ એના વેણમાં જ, એના રિધમમાં જ વાઈ રહ્યો છે ને. હા, બરાબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો હવે કોણ છે બીજો? હા, કમલાબેન અનમ્યુટ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, એક અનુભવ કેવું છે મારે. બોલો બોલો. હમણાં 2-3 દિવસ પહેલા એક મને ક્લિપ આવી હતી, તો એ મેં આરામથી આમ સાંભળતી હતી. તો એનો કહેવાનો મતલબ એ હતો કે જીવ આવ્યો છે ત્યારથી, મતલબ કઈ પણ હમણાં બીમારી આવે છે તો કેટલી મોટી લાગે છે એમ. તો અનંત અવતારથી તું જ્યારથી આવ્યો છે આમાં, ત્યારથી કેટલા તો એવી કેટલા દુઃખ સહન કર્યા છે, હર જન્મમાં દુઃખ સહન કર્યા છે, આજે કેમ આટલો મોટો લાગે છે? તો તું પાણીના જીવમાં આવ્યો તો ત્યારે પણ તું કોઈ સાબુનો પાવડર નાખે એમાં પાણીમાં તો તને સ્કિન ઉતારીને જાણે મરચું ભભરાવ્યું હોય એવું તને દુઃખ થતું હતું. ત્યારે એ બધું ભૂલી ગયો. એવી રીતે બધા થોડા બધા એક્ઝામ્પલ આપ્યા હતા એમાં કે પછી ફ્રીજમાં આપણે બરફને જમાવીએ તો બરફ પણ થઈ ગયો છે પાણીમાં, ને એવું બધું એવું ચાલતું હતું. ને મારે અહીંયા અંદરથી કે મારે અંદર એવો ચક્ર ચાલતો હતો. આ બધા આમ કે જીવ કેટલું ભોગવીને આવે છે. ને મેં કીધું મારા અંદર એવું ચાલતું હતું બધું કે એક નહીં, આમ આપણે ટોયલેટ ને ક્લીન કરવા માટે આ બધા નાખીએ એસિડ ને આ તે વધારે પડતા, તો એ બધું મેં કીધું કેટલું જીવને ત્રાસ થતું હશે આ નહીં કરવાનું. ને જે એક સંજોગમાં 10 મને ફરી વળતા હતા કે આ નહીં કરવાનું, ફ્રીજમાં કારણ વગર શું કામ બરફ જમાવાનું, કે બધા વેજીટેબલ્સ રાખવાના, ને એ બધું ચાલતું હતું. પછી જેટલી વાર 15-20 મિનિટની જે ક્લિપ હતી, પછી લાસ્ટમાં હું કઈ પણ હોય એવું આધ્યાત્મનું તો હું મારી છોકરી સાથે શેર કરું તો એ કે તો શું કરીશ મમ્મી, નહીં કરે આ બધું? ત્યારે મેં કીધું કે ખબર નહીં હું શું લાવી છું મારું હમણાંનું, પણ અંદર એવા ભાવ છે કે કોઈ જીવને ત્રાસ નથી આપવાનું. એવું એ મને હમણાં આ લાઈફમાં મને ખબર નથી. અને તરત જ અંદર મેં તરત જ આપનું આ વાક્ય મને ક્લિક થયું કે ભાવ એવા મારા છે કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ પ્રાપ્ત થાય. મારા ઈ ભાવ છે આજના. એટલે તરત જ આ બધું જોતી હતી ત્યારે આ ભાવ હતા. અને પછી તરત જ જ્યારે છોકરી પૂછ્યું ને ત્યારે તરત જ મને તમારું આ જ્ઞાન વાક્ય, ત્યારે મને એમ થયું કે બાપરે, આ નહીં કરું, તે નહીં કરું, ને આ મોટું કેટલું વાક્ય તમે આપી દીધું એક શોર્ટ ફોર્મમાં અર્થ કાઢીને. ત્યારે આ જ્ઞાન વાક્યનું મને અર્થ સમજાણું ખરેખર કે કેટલો મોટો છે. આ નહીં કરું, તે નહીં કરું, એના કરતા એક જ આમાં બધું જ આવી જાય છે કે મોક્ષ માર્ગને માટે લાયક અને સહાયક સંજોગ ભલે ગમે તેવા આવે પણ. બરાબર છે, બરાબર. હા. અને બીજું, હા, અને બીજું આ ટેકનિક જે હમણાં કહું છું તો અમુક આપણે મંદિર ને જઈએ, દેરાસર ને પહેલાના જે છે, એક હમણાં મને ક્લિપ આવી હતી એમાં પણ સમેત શિખર નો બતાડ્યું છે. તો થાંભલા આમ અધર આમ ફરે છે રાઉન્ડ. એ ટેકનિક કેટલી મતલબ પહેલાની પણ કેટલી આમ મોટી કરી છે વગર મશીનરી. બીજા પણ અમુક આબુમાં આમ જોઈએ તો થાંભલા નીચે કેટલો ગેપ છે, અધર થાંભલા એ બધું ઘણું છે કે વગર મશીનરી એ પણ આટલા બધા ટેકનિક વગર પણ કર્યા છે આમ. જી જી જી. હા, એટલે બરાબર બસ બીજું તો હા. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ. જય સચ્ચિદાનંદ પ્રભુ, કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ. બોલો બોલો પ્રભુ. પહેલા પ્રભુ એવું હતું શરૂઆતમાં પુરુષાર્થમાં કે મેં કર્મ બાંધેલા છે અને મારે ભોગવવાના છે અને હિસાબ છે. પરંતુ પછી આપ તો વારંવાર કહેતા હતા પણ ક્લિક થવું જોઈએ ને. ક્લિક થતા તો વાર લાગે.
પછી એવું ક્લિક થયું, પ્રભુ હમણાં આપે કહ્યું કે પ્રકૃતિ જે ભોગવે છે તેને ભોગવનારો પણ હું નથી. યસ, કારણ કે હું શુદ્ધાત્મા છું, હું ચેતન છું, તો શુદ્ધાત્માનો ડાયરેક્ટ રોલ કર્મ બાંધવામાં છે નહીં, ને ભોગવવાનો નથી. ભોગવવાનો પણ નથી. તો અત્યારે આપે ક્લિયર કર્યું છે કે જે પ્રકૃતિની સાથે જોડાણેલું ડિસ્ચાર્જ અહંકાર છે એને ભોગવટો છે. એ પણ ભોગવે. હું જ્યારે લાઈવ વાળો ભાગ ડિસ્ચાર્જ વાળા ભાગ સાથે જોડાઈ જાય છે તો મને એવું લાગે છે કે મને દુઃખ થાય છે અથવા સુખ પણ. બંને બસ આટલી જ ભૂલ છે ખાલી. અશાતા અને શાતા વેદનીય બંને ભોગવટો જ છે. જી જી. કારણ કે જેને આપણે સુખ માનીએ છીએ એ બે દુઃખની વચ્ચેનો એક નાનો એવો ભાગ છે. બસ 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 બસ. બાકી બે સુખ અને દુઃખ બે બિલીફ જ છે. એટલે પ્રભુ બંને. હવે એટલે અમારે એક જે ડિસ્ચાર્જ અહંકાર જ ભોગવે છે એના માટે અમારે ક્લિયર કરવામાં ચર્ચા થયેલી. તો એ તો સમજ રૂપે તો પ્રભુ બરાબર છે, એક્ઝેક્ટ છે. અને હું પ્રયોગ પણ બેસાડું છું સંજોગોમાં કે જ્યારથી મને એ ક્લિક થયું કે ભોગવટો આત્માને ન હોય ક્યારેય, કારણ કે જે જાણે છે એ કેવી રીતના ભોગવે, તો પછી એ જાણે કેવી રીતના શકે. જે જાણવા વાળો છે તે ભોગવવા વાળાથી અલગ છે, ત્યારે તો એને ખબર પડે છે કે ભોગવટો છે ડિસ્ચાર્જ વાળાને. યસ યસ. તો મને એ સમજ હું બેસાડું છું સંજોગોમાં પ્રભુ. પરંતુ એક પ્રશ્ન એ હતો કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે આ જળ છે અને આત્માના પ્રકાશમાં જે ચેતન જેવું ભાસી રહ્યું છે, તો એને અત્યારે કોઈ પણ વાગી જાય અથવા તો પગ કપાઈ જાય તો જે દુઃખ થાય છે તે એ મતલબ સ્થૂળ ભાગમાં દુઃખ થતું જ નથી બિલકુલ. શું એ પ્રશ્ન હતો પ્રભુ? તો હા, અને તો સ્થૂળ ભાગમાં દુઃખ થાય છે એ આપણને એવું લાગે છે કારણ કે હું દેહાધ્યાસમાં છું. એ અનુભવી જ્ઞાની પુરુષનો પગ કપાઈ ગયો હોય તો એ બિલકુલ અલગ રહી શકે છે, એવું પછી અમે નક્કી કરેલું પ્રભુ. અને જ્યારે સંજોગ આવશે ત્યારે આપણે એનો અનુભવ કરવો પડશે. અત્યારે હજી સમજ રૂપે છે, પણ અનુભવ કરીશું ત્યારે જ આપણને રિયલાઇઝ થશે. હવે જો સમજાવ તમને. પહેલી વસ્તુ એ કે પ્રકૃતિને ભોગવટો નથી હોતો, પ્રકૃતિ દ્વારા ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને ભોગવટો છે, કારણ કે બિલીફ એની છે. બિલીફ એની છે, ચાર્જ એને જ કરેલું હતું. બસ બસ એટલે માટે એ જ ભોગવે છે, સુખ અને દુઃખ બે. શરીર ના ભોગવે. જો શરીર દુઃખ ભોગવવું હોય તો વાળતી વખતે ભોગવે, જયારે બળી જાય ત્યારે પણ ભોગવવું જોઈએ. હા પ્રભુ, પણ ત્યારે તો આત્મા પણ નથી હોતો અને ડિસ્ચાર્જ અંતઃકરણ પણ નથી હોતું ને. એટલા માટે કીધું ને પણ કે શરીર બળે છે તો પણ આત્મા નથી, અંતઃકરણ નથી. તો પછી પ્રૂવ એ થાય છે કે આત્માની હાજરીમાં અંતઃકરણ ભોગવે છે. હા, એ તો પ્રૂવ થાય છે. એટલે શરીર બળે ને શરીર નથી ભોગવતું, ઇટ મીન્સ કે ભોગવનારો શરીરથી જુદો છે. આટલું પાકું થઈ ગયું? હા, એ તો પાકું થઈ ગયું પ્રભુ. હવે પાકું થયું પછી એમાં બે ભાગ પડશે. કોણ ભોગવે છે? તો કે ડિસ્ચાર્જ વાળો કમ્પલસરી ભોગવે, અને ચાર્જ વાળો અજ્ઞાનથી ભોગવે. અજ્ઞાનથી ભોગવે, બરાબર છે. જોડાઈ જાય તો એ ભોગવે. નથી તો ના ભોગવે. હવે આગળ કહું તમને, સૂક્ષ્મ વાત કરું તમને. આમાં તમને દાખલા તરીકે રસ્તા ઉપર તમારી 2000 રૂપિયાની નોટ પડી ગઈ. બરાબર. અરે રસ્તા ઉપર 2000 રૂપિયાની નોટ પડી છે, તમારી નથી, પણ તમારી નજર પડી. તમારાથી 15 ફૂટ દૂર 2000 રૂપિયાની નોટ રસ્તામાં પડી છે. તમે જોઈ એટલે તમે ધીમે રહીને લેવા જાઓ છો, અને એ જ વખતે બીજા 4 માણસોની નજર પણ નોટ ઉપર પડી. બરાબર. એમાંથી પણ કોઈની નોટ કોઈની નથી, પણ નજર તમારા સહિત બીજા 4 જણની એટલે કે કુલ 5 જણની પડી. એમાંથી એક જણને નોટ મળી ગઈ. બરાબર છે. અને લઈ જતો રહ્યો, કારણ કે બાકીને 4 ની હતી નહીં, એટલે કોઈ ક્લેમ નથી કર્યો કે મારી પડી ગઈ. પણ જેને મળી ગઈ એને એવું લાગ્યું કે મને ફાયદો થયો, અને જેને નથી મળી એને નુકસાન નથી ગયું. કારણ કે એની હતી જ નહીં. હવે ધારો કે 2000 રૂપિયાની નોટ તમારી પોતાની પડી ગઈ, કે વસ્તુ લેતા લેતા પડી ગઈ, પાકીટ કાઢતા રૂમાલ કાઢતા 2000 નોટ પડી ગઈ, અને તમે 10 ફૂટ આગળ ગયા, અને પછી તમને ખબર પડી કે આ નોટ તો પડી ગઈ. એટલે તમે પાછળ જોયું તો નોટ દેખાઈ, પણ જેવી દેખાઈ તે એક ભાઈએ લઈ લીધી. તમે 10 ફૂટ દૂર હતા. હવે તમે કીધું કે આ મારી નોટ છે, પણ પેલો આપતો નથી.
કે મને તો રસ્તામાં જ મળી ગઈ. તમારી જે શું સાબિતી? એને તો જોયું નથી કે તમારા ખિસ્સામાં પડી ગઈ, એને તો રસ્તામાં જોઈ ને. રસ્તામાંથી મળે, હા. હવે તમને શું થશે એ વખતે? મને એની પ્રત્યે દ્વેષ થશે. ના, ડિસ્ચાર્જ વાળા એની પાસે. પ્રત્યે તો થશે, એની હા. પ્રત્યે તો મારી દ્વેષ મારી થશે, ગઈ, મારી નોટ પણ પડી ગઈ, નોટ મારી ગઈ એ ગઈ. નુકસાન થશે ને તમને. હા, નુકસાન થશે. હા, અહીંયા ના મળ્યું તો નુકસાન થયું, પહેલા ના મળ્યું તો નુકસાન ના ગયું, કારણ કે બિલીવ. બિલીફ મારી નથી ને, પેલી જે પેલા હવે પડી સમજી ગયા. તે મારી હવે નહોતી, ખ્યાલ આ આવે મારી છે. બિલીફ, હવે ખ્યાલ આવે બિલીફ થી ભોગવટો છે, ખબર પડી ગઈ. હા, બિલીફ થી છે, બરાબર છે. મારું માનું નોટ છું થી તો નહીં, ભોગવટો છે જ. પેલા નોટ હતી, આપણને ના મળી પણ ભોગવટો નતો, અને પછી બરાબર. આપણે પછી નોટ હતી ને આપણને ના મળી પણ ભોગવટો, કારણ કે હવે બિલીફ છે, મારી છે. મારી છે, એમ આ દુનિયાની અંદર પાપ પુણ્યનો ભોગવટો રોંગ બિલીફ થી છે, બરાબર છે. અને રોંગ બિલીફ નથી તો ભોગવટો નથી. ભોગવટોય નથી, બરાબર છે પ્રભુ. હવે સમજી ગયા. હા, હા, વસ્તુથી ભોગવટો નથી, બિલીફ થી ભોગવટો છે. બિલીફ થી છે, અને રોંગ બિલીફ તોડવા માટેનો તે આપણો પુરુષાર્થ છે. યસ. હવે આપણે શું કીધું કે ભાઈ જ્ઞાનીઓની વાત કરી કે જ્ઞાનીઓને શું હોય, તો કે જ્ઞાનીઓને ડિસ્ચાર્જ ભોગવટો તો હોય જ. બરાબર. એટલે તો રામ સીતા ઉપર ગયા ત્યારે સીતે જંગલમાં કરતા હતા, પણ એ કયા રામ? ડિસ્ચાર્જ રામ. ડિસ્ચાર્જ વાળા, બરાબર છે. અંદર વાળા રામ તો છૂટા હતા, તારે તો મોક્ષે ગયા પ્રભુ. પણ ત્યારે પ્રભુ એવો પ્રશ્ન થાય છે, એને તો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા હતો જ નહીં, એટલે જોડાવાનો સવાલ નથી, પણ આગલા ભાવમાં એનો પુરુષાર્થ હતો એટલો બધો ઊંચો. દાખલો આપું છું, એવી જેમ સ્થિતિ એમની કાયમી હોય, એવી હા. જ્ઞાની પુરુષોની પોતાના લેવલ ઓફ પોતાનું જ્ઞાનની જાગૃતિ પ્રમાણે છૂટા રહી શક્યા હોય. એ લોકો બરાબર તો છે. કાયમ ના છૂટા રહી શકે, આખી બરાબર. લાઈફ રહેવાના, પણ જ્ઞાની પુરુષો પોતાના ડેવલપમેન્ટના લેવલ સુધી છૂટા રહી શકે. રહી શકે છે, બરાબર છે. અમે આ એ જ જ રીતે વિચાર. આ જ પ્રક્રિયા, બીજી કોઈ પ્રક્રિયા નહીં. બરાબર છે પ્રભુ. ખ્યાલ આવે ને? એટલે તમને દેહાધ્યાસ એક્ઝામ્પલ જેટલો આપ્યું ઓછો થાય, કે કોઈને દેહાધ્યાસ. ચમત્કાર, આજે અમને તાવ આવે તો અમારા શરીર ગરમ થાય, થર્મોમીટર બતાવે, અમારો ડિસ્ચાર્જ અહંકાર ભોગ્યો બી ખરો કે મને તાવ આવે છે, પણ ચાર્જ અમારો અહંકાર છે એ એને જુએ કે આ ફાઇલ નંબર 1 ને તાવ જઈ રહ્યો છે, બસ બરાબર છે. આવ્યો છે, હું ભોગવું છું, એ બિલીફ ચાર્જમાં ના હોય, ડિસ્ચાર્જમાં તો હોય. બરાબર છે પ્રભુ. એટલે હા, જે સિદ્ધાંત હોય એ સિદ્ધાંત તો બધા માટે સરખો હોય. બરાબર છે. હમ? હા, હા પ્રભુ. અમે લોકો હવે અત્યારે એવો પ્રયોગ બેસાડીએ છીએ પ્રભુ, કે જ્યારે જી. પ્રકૃતિમાં દુઃખ આવે છે ત્યારે ડિસ્ચાર્જ વાળો ભોગવે છે અને હું એનાથી અલગ છું એવો પ્રયોગ અમુક સમય માટે અમારાથી રહે છે, જી. પછી ક્યારેક જોડાઈ જાય એ પાછા. યસ ના, એમ કરતા કરતા તૈયાર થવાય ને પ્રભુજી. બરાબર છે. આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું તો પહેલું ધોરણ પાસ કરીએ, બીજું પાસ કરીએ, ને જેમ જેમ આગળ જાવ એમ થોડું થોડું અઘરું આવે ભણવાનું. એવી હા, રીતે બરાબર. એક્ઝામ પણ આપણી સંજોગોની અઘરી આવે, એમાંથી પાછું પાસ થઈએ, પાછા આગળ જઈએ. એ જ પ્રક્રિયા છે ડેવલપમેન્ટ, કોઈ ચમત્કાર નથી એમાં. કોઈ ચમત્કાર નથી, પુરુષાર્થ છે, દેહાધ્યાસ તોડવા માટેનો Yes. નિરંતર પુરુષાર્થ પુરુષાર્થ છે, છે, જાગૃતિ છે, ઉપયોગ છે અને અનુભૂતિ છે. અનુભૂતિ છે. અને એ અનુભૂતિ જો કુદરત આપણને સંજોગ આપે તો અનુભૂતિને વહેંચવી, જેથી બીજાને લાભ થાય. બરાબર છે પ્રભુ. જય સચ્ચિદાનંદ. કોટી જય કોટી વંદન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિરજ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સાહેબ, અનુભવ કેવો હતો? નાનકડો જ છે. થોડું જરા મોટે જરા અવાજ આવે છે પણ ધીમો આવે છે. હા હા હા, અનુભવ કેવો હતો સાહેબ? આવે છે હવે બરાબર? બોલો. હા, ઘણી વાર જયારે સ્ટાર્ટિંગમાં તમારા સાથે જોડાણા ત્યારે રિલેટિવ બેચ જેની પકડ હોય એને વારે ઘડીએ ઉતારી દેતા, મતલબ વિઝન માંથી ઉતરી જતા. ત્યારે પછી તમે એકવાર કોલ પર વાત કરેલી કે તમે આમાં સતત એમ કે જાગૃતિના માર્ગમાં આગળ વધો અને આ બધા જે પ્રશ્નો છે ને એ તો હવામાં ઉડી જશે. અને એ હકીકત વાત જયારે સાહેબ લાઈફમાં એમ કે સત્ય રીતે એમ કે પ્રગટ થાય ને ત્યારે લાગે કે ખરેખર જે અનુભવી રીતે આપણને મળ્યા છે તો ગયા ભાવમાં એવા બહુ સારા એવા એમ કે કોઝ હશે જેને તમે દાનત ખોરી અથવા દાનત ચોખ્ખી એના વિશે ઘણી વાર કહેતા હોય છો કે કેવી પ્યોર હશે. તારે એમ કે આ કાળના અંદર જે હજારો કરોડો પ્રકારના કન્ફ્યુઝન વાળી લાઈફ ચાલે છે અત્યારે જીવન જોઈએ તો એનાલિસિસ વિજ્ઞાનના વિઝન થી જોઈએ તો
કે લોકોને એક પઝલ નીકળી નથી, બીજી પઝલ લોકો બતાવે છે, સોલ્યુશન માટે જ બતાવતા હોય છે, જે કે ખોટા નથી આપણે કહી શકાય. પણ વિજ્ઞાન જ એવું એક છે કે જેને તમામ પ્રકારના ઓપ્શન કાપી નાખ્યા, ઓનલી ફોર જે એનો સિદ્ધાંત છે એને જ ફોલો કરો, તેથી તમામ પ્રકારનું સોલ્યુશન આવી જાય. એટલે અત્યારે જે અનુભૂતિ અને જે સેલ્ફ કોન્ફિડન્સ ઉપર જે પાવર વર્તાય છે ને સાહેબ, એ શબ્દોમાં તો વર્ણન કરવું બહુ મુશ્કેલ છે. કારણ કે તમે ઘણી વાર બોલેલા કે જેને કેવળ જ્ઞાન થાય ને એને ખબર પડે કે કેવળ જ્ઞાન શું કહેવાય. એવી જ રીતે આ અનુભવના માર્ગના અંદર આજે આપણો કોન્ફિડન્સ વર્તાય એ અનુભવમાં આવે ને ત્યારે જ સાહેબ ખબર પડે. એટલે ખરેખર બહુ અદ્ભુત વિજ્ઞાન. અને હવે તો બસ એટલી જેટલી જાગૃતિ વધે એમાં એવી જ સતત જાગૃતિ રહેશે. બસ આના ઉપર ઉપયોગ જ કરે જો. કારણ કે તમે બે વસ્તુનો ડિવિઝન આપ્યા હતા કે અજ્ઞાન પણ સ્વયં ક્રિયાકારી છે અને વિજ્ઞાન પણ સ્વયં ક્રિયાકારી છે. એટલે એવી રીતે જ વિજ્ઞાન ઉપર જેટલું જોર આપ્યું, જેટલું સમજવાની ધીરજ સાથે આગળ વધવાની કોશિશ કરીને, એટલું જ વિજ્ઞાન એટલું જ જબરદસ્ત કાર્ય કરે છે ને કે સ્વયં ક્રિયાકારી થતા આપણને કોઈ પણ સંજોગ આવે, નાની બાબત આવે કે મોટી બાબત, બસ ત્યાં વિજ્ઞાનની જ દ્રષ્ટિ દેખાય. હા ગમે તે કોઈ વસ્તુ દેખાય, ગમે તે રીતે કોઈ પૂછે એક્ઝામ તમે આપી, ભૌતિક ની વાત કરતા હોય, આપણને લાગે એક્ઝામ તો 24 કલાક ચાલુ છે, જે કે જાગૃતિ. એવી જ રીતે એના ઉદાહરણ હજારો પ્રકારના છે. જો કે આપણે ટાઈમનો ઇસ્યુ રહેશે, આપણે નહીં કરી શકીએ. એટલે કોઈ પણ બાબતમાં કોઈ રિલેટિવ વાત પૂછે કે કઈ કરે, બસ ત્યાં આપણને વિજ્ઞાન જ દેખાય. એવી પરિપક્વ તમે કીધું છે કે બહુ, કેમ કે સાચવે ત્રણ બહુ પરિપક્વ થઈ ગયું. એમ કે બહુ આવો સંજોગ આટલું કુદરતી પણ અત્યારે ખરેખર એટલો સપોર્ટ કર્યો છે સાહેબ, અદભુત છે. જે તમે હમણાં સ્ટાર્ટિંગમાં જ વર્ણન જે કરતા હતા, એટલે ખરેખર આપણા આશય ને કુદરત કેટલો નિષ્પાતી ભ્રષ્ટાચાર વગર આપણને સપોર્ટ કરે છે. બસ તમારો આશય શુદ્ધ હોવો જોઈએ. એટલે ખરેખર કુદરત દોષિત નથી, એ હકીકત. ઠીક છે કે બધાના મન વચન કાયા તો દોષિત નતા, છતાં આપણે અજ્ઞાન દ્રષ્ટિથી આપી જોતા, પણ કુદરત પણ દોષિત નથી. કારણ કે ઈ પોતે પોતાના સ્વભાવ રીતે કાર્ય કરે છે. ટોટલ 6 તત્વો છે, પોતાના સ્વભાવ રીતે એકબીજાને કોઈ જ એવું ઓર્ડર આપવા જતા જ નહીં કે ચલ તારું કાર્ય હવે તું કર. ગતિશાયક એવું ના કહેવા જાય કે સ્થિતિશાયક તારો હવે સમય આવે તું કાર્ય કર. એના ઓટોમેટ સિસ્ટમથી એક સ્વભાવ રીતે કાર્ય કરે છે. બહુ ખતરનાક સ્વભાવથી કામ કરે છે. હા, સ્વભાવથી. એને કોઈ દોરવનાર નથી. હા, એટલે જે તમે બોલ્યા સિદ્ધાંતો સનાતન છે, ઓટોમોડ છે, નેચરલ છે, ઈ હવે વિઝનમાં જોઈએ ને ત્યારે ખબર પડે કે કેવા નેચરલ એટલે ઓટોમોડ એટલે પરફેક્ટ રીતે હતા છે ને એની મેતે ચાલ્યા કરે. ઓટોમેટ એટલે કોઈ એને ઓપરેટ ના કરતું હોય, એની મેતે ચાલ્યા કરે, સ્વયં ક્રિયાકારી. એની મેતે ચાલ્યા જ કરે, પોતાનો રોલ ભજવ્યા જ કરે. બસ ભજવ્યા જ કરે. કોઈ જ માથા કોઈ સાથે ઝંઝટ નહીં, કોઈના સાથે પક્ષપાત નહીં, આવ નિષ્પાતી. એટલે કેટલું પરફેક્ટ છે, એક્ઝેક્ટ. બહુ ખતરનાક સમય. એટલે બહુ આના આધારે આપણને ખ્યાલ આવે કે કેવળ દર્શન ને કેવળ જ્ઞાનીની કેવી અનુભૂતિ હશે. એ ચમત્કાર નથી, એ અનુભૂતિ છે. અનુભૂતિ છે કે કેવું ધીરજ રાખીને અનુભૂતિ થાય ને ત્યારે જ આપણને ખબર પડે કે કેવું સ્ટેટસ કહેવાય. અત્યારે આપણને પાર્ટલી થાય, જેમ જેમ આપણું અજ્ઞાન નાશ થતું જાય એમ આપણું અનુભવનું લેવલ અવશ્ય વધતું જાય. પણ અજ્ઞાન હોવાને કારણે જે પાછા અજ્ઞાનના સંજોગોમાં જે ભોગવટો આવે એટલે પાછું થોડું કન્ફ્યુઝન ઉભું થાય, પાછું એને માઇનસ કરવું પડે, ઇરેઝ કરવું પડે, પછી આગળ જવું પડે. આવી રીતે ધીમે 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 અત્યારે તો આ સાયન્સ દ્વારા કેટલાય મહાત્માઓને મેં જે શરૂઆતમાં કીધું, તમામ પ્રકારના ટેન્શનો, મારે કરવાનું છે, મારે આમ કરવાનું છે, મારું શું થશે, ભૂતકાળમાં આમ થયું હતું, ભવિષ્યમાં આમ થશે, હવે મારું શું થશે, આ બધા પ્રશ્નો ઉડી ગયા. યસ, સાચી વાત છે. હળવા ફૂલ થઈ ગયા. હવે જે બન્યું છે તે પણ કુદરતી રચના, અને જે બનશે તે પણ કુદરતી રચના, અને જે બની ગયું તે પણ કુદરતી રચના, અને જેનું પણ બનશે તે બધું કુદરતી રચના. એટલે આપણી પાસે કોઈ એવો ઓપ્શન નથી કે જેના આધારે આપણા જ્ઞાન દર્શનમાં પઝલ હોય. આપણા ઉદય કર્મમાં પઝલ હોઈ શકે, સફરિંગ હોઈ શકે, પણ જ્ઞાન દર્શનમાં પઝલ ના હોય. બરોબર છે સાહેબ. એમાં ખાસ વિજ્ઞાન જ એવું છે, બધા પઝલને ડિઝોલ્વ કરી નાખે છે. ડિઝોલ્વ કરી શકે. પણ એમાં સાહેબ તમે વિજ્ઞાન શેર કર્યું, બહુ સિમ્પલ રીતે કર્યું,
પણ એમાં મેન ભાગ આપણા જીવનમાં દરેક મહાત્મા માટે ભજવી શકે, જેનું હું સજેશન ઘણીવાર મહાત્માઓને પણ કહેતો જ હતું કે તમારી એક વિડીયો ક્લિપ છે, મશીન એટલે કે શરીર એ કર્મો ભોગવવાનું સાધન માત્ર છે. એના ઉપર તમારા એક્ઝામ્પલો છું કે કઈ રીતે છે, રો મટીરિયલ છે, હવા પાણી ખોરાક છે. ઈ વિડિયાને સાહેબ જેટલો જો કરે ને જેટલો સમજ કરીએ ને સાહેબ, ત્યારે પેલી દ્રષ્ટિના અંદર આપણો બેઝિક બેજ બેસે છે કે હું ખરેખર શરીર નથી. નહીતર આ વિજ્ઞાનના અંદર આગળ વધવું એટલું ટફ છે ને સાહેબ અત્યારે આ સમયના અંદર, કારણ કે જ્યાં સુધી એની દ્રષ્ટિમાં એ સાબિત નથી થતું કે હું શરીર નથી, વારે ઘડીએ ગુસ્સે છે, ત્યાં સુધી એને આગળ વધવું એટલું હાર્ડ પડે છે કે કુદરતી ચેતના જોઈએ ઘડીક કે આમ પ્રશ્ન થાય પછી આપણે શું કરવાનું, આ બધા ક્વેશ્ચન આવવાનું કારણ મેન આ બનતું હતું. પછી એ વિડીયો ક્લિપ મેં ખૂબ સમજી, ખૂબ અનુભવ એના પર કર્યો. ગમે ત્યારે દિવસમાં 4 10 વખત એ વિડીયો ક્લિપ ઉપર ધ્યાન, કારણ કે હું પહેલા એ સાબિત કરું કે હું શરીર નથી, પછી આગળ શુદ્ધાત્મા પદની પછી વાત. એવી જ રીતે મેં મારા ફ્રેન્ડ સર્કલમાં આપી, એ વ્યક્તિએ પણ એવી રીતે જ ઉપયોગ કર્યો. અત્યારે સાહેબ એ એટલો કાચો હતો પણ અત્યારે એટલો એમ કે ડેવલપમેન્ટમાં અંદર વગે છે. હવે કહે છે ને કે જીવન એટલું હળવાશફૂલ થઈ ગયું છે ને કે તો પછી મેં એને એ જ કીધું કે હું આ જ સમજાવવા માંગતો હતો. પછી હા, એટલે પછી મેં મહાત્માને આપણે જેસપીને પણ આપી હતી, કીધું તમે ખાસ સજેશન કરજો કે જે નવો વ્યક્તિ પણ હોય ને તો આ બેઝિક સત્સંગ જોવે, કારણ કે શરીર નથી એ સાબિત નહીં થાય, એ પોતે જાતે જ્યાં સુધી સ્વીકારે, એનો અહંકાર નહીં કરે, અંદર બુદ્ધિની જવાબ નહીં આપે સિદ્ધાંતિક, ત્યાં સુધી એની બુદ્ધિ એને જપ કરીને બેસવા નહીં દે. અને પોતે શુદ્ધાત્માનું ખાલી શબ્દ બોલશે પણ લક્ષ્યમાં પોતે શુદ્ધાત્મા છે એવું સાબિત નહીં કરી શકે, કારણ કે અંદર બુદ્ધિ એટલા બધી એની હેરાન પરેશાન કરી નાખશે કે એ પોતે શુદ્ધાત્મા પદમાં રહી જ ન શકે. માટે શરીર નથી સાબિત થવું જોઈએ. ઓકે ઓકે ફાઇન. ઓકે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો બોલો સ્વામીજી. દ્રષ્ટિ રાગ એટલે શું અને રાગ વાળી દ્રષ્ટિ એટલે શું? જો રાગ વાળી દ્રષ્ટિ એટલે ડિસ્ચાર્જ દ્રષ્ટિ. રાગ વાળી દ્રષ્ટિ લઈને આયા છો, કોઈને જોઈને રાગ થાય એ લઈને આયા છો, એટલે રાગ વાળી દ્રષ્ટિ એને ડિસ્ચાર્જ કહેવાય. દ્રષ્ટિ રાગ એટલે તમારી દ્રષ્ટિમાં રાગ છે, એ તમારું કર્મ કહેવાય, જેનું ફળ નેક્સ્ટ બર્થમાં મળશે. એટલે અંદર આપણે દ્રષ્ટિમાં રાગ રાખીએ, બહાર ના દેખાય, બહાર ના દેખાય. બરાબર. એટલે એમાં રાગ દ્રષ્ટિ બહાર દેખાય અને દ્રષ્ટિ રાગ એ અંદર થાય, અંદર બીજ પડે, એટલે એ દેખાય નહીં. ના દેખાય નહીં, એનું ફળ આવે ત્યારે દેખાય, પછી આવતા ભાવમાં દેખાય. યસ, રિઝલ્ટ આવે. અત્યારે કોઈને જોઈને આપણને રાગ થઈ જાય, બરાબર છે, તો એ રાગ દ્રષ્ટિ કહેવાય. જોઈને થાય એટલે લઈને આયા છીએ આપણે કરતા નથી, પણ આપણે જોતા જ થાય, જોતા જ થઈ જાય આપણે. એવું રાગ પણ થાય, એવું દ્વેષ પણ થાય, દ્વેષ ને રાગ બી, પણ એ ડિસ્ચાર્જ છે. બરાબર. એક બીજો પ્રશ્ન હતો, એક બીજો પ્રશ્ન મારા હસબન્ડ ને પૂછું. બોલો બોલો. સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. મારે પૂછું હતું કે કોઈ પણ વ્યક્તિનું આયુષ્ય કર્મ પૂરું થાય, માની લો કે અકસ્માત થાય એટલે એનું આયુષ્ય કર્મ તો પૂરું થઈ ગયું ગણાય ને. અકસ્માતમાં મૃત્યુ થયું તો એનું કર્મ પૂરું થઈ ગયું. પછી આજે પ્રેતાત્માની વાત આવે છે, માની લો કે એનું જે કોઝલ છે એને તો નેક્સ્ટ બર્થ લેવો પડે અને એ પાછું શરીર ધારણ કરે ને, તો પછી વચ્ચેનો આપણે આજે અત્યારે એમ વાત થાય કે કોઝલ બોડી છે, અમુક ટાઈમ સુધી એક્ઝિસ્ટ રહીએ, એવું શક્ય ખરું? કોઝલ બોડી જુદી વસ્તુ છે, તો પછી પ્રેત આત્મા જુદી વસ્તુ છે, નવો જન્મ લેવો જુદી વસ્તુ છે, અને કોઝલ બોડી જુદી વસ્તુ છે. તો પછી આપણે પ્રેત આત્મા, એક મિનિટ, ત્રણે વસ્તુ જુદી છે એમ કહું છું, એકબીજાને સંબંધ નથી. કોઝલ બોડી એટલે કે આ અવતારનું કોઝલ બોડી નેક્સ્ટ અવતારમાં ઇફેક્ટ બોડી થઈ જાય, એટલે એક રેફરન્સ પતી ગયો. પછી પ્રેત આત્માનો મતલબ થાય કે એને નવું બોડી જ મળતું નથી. અચ્છા, એ નવું નથી બોડી મળતું, એટલે કે એની જે વાસના છે એ વાસના રહી ગઈ અને આકસ્મિક મૃત્યુ થઈ ગયું. એટલે એ વાસનાનું જે ઇલેક્ટ્રિકલ બોડી છે, ઇલેક્ટ્રિકલ બોડીને અત્યારે પણ આપણું આ બોડી ઇલેક્ટ્રિકલ હોવાથી
ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, ઊંઘ લાગે, બધું જ લાગે. બરાબર. એ ઇલેક્ટ્રિકલ બોડી, આપણું શરીર ઠંડુ પડી જાય તો કશું ના લાગે. બરાબર. સમજી ગયા? હા હા. એટલે ઇલેક્ટ્રિકલ બોડીને કારણે આપણે ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, ઊંઘ લાગે, બધું લાગે છે. હવે જે પ્રેત આત્મા છે એને ફિઝિકલ બોડી તો છે નહીં, બરાબર. પણ ઇલેક્ટ્રિકલ બોડી હોવાથી એને ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, ઊંઘ લાગે, બધું લાગે ઇલેક્ટ્રિકલ બોડીને કારણે. પણ હવે એ તો ફિઝિકલ બોડી નથી તો કેમનું ભોગવે? એટલે જેની સાથે હિસાબ હોય એના બોડીમાં પ્રવેશ કરે. બરાબર. અને એ ખાય એટલે એને આનંદ, લાભ એને થાય. એ ઊંઘી જાય તો એને ઊંઘનો લાભ થાય. હવે સમજી જાય? એ વખતે પ્રેત આત્માનો પ્રભાવ પેલા બોડી ઉપર હોય. હવે ઘણા બુદ્ધિશાળી માણસો એમ પૂછે છે કે પેલા પ્રેત આત્માનો પ્રભાવ પેલા શરીર ઉપર કેમ થઈ જાય છે? બરાબર. એની પણ પોતાની સ્વતંત્રતા છે ને. બરાબર. તો પછી એ ખોઈ કેમ નાખે છે? તો કુદરતનો નિયમ છે, સ્થૂળ કરતા સૂક્ષ્મ પાવર વધારે હોય. બરાબર. એટલે આ પ્રેત આત્મા એ સૂક્ષ્મ પાવર કહેવાય આની સરખામણીમાં. એ જોઈ શકાતો નથી આપણે. બરાબર. તો પછી એનો પ્રભાવ હોય, પણ જેની સાથે હિસાબ હોય એની સાથે જ હોય, ગમે તેની સાથે ના હોય. બરાબર. પણ એ ટૂંકા સમય માટે હોય. હવે એનું ટૂંકો આયુષ્ય પતી જાય, એનો જે તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષ જે હોય એનો ટાઈમ પીરિયડ 2 મહિના, 4 મહિના, મહિનો, 6 મહિના જે હોય તે એ પતી જાય. પછી તરત એને બોડી મળે, ઇલેક્ટ્રિકલ બોડી પૂરું થઈ જાય. એટલે સામાન્ય માણસ મરી જાય ત્યારે ઇલેક્ટ્રિકલ બોડીનો એન્ડ આવે, તરત જ ઓન ધ સ્પોટ રિબર્થ થઈ જાય એનો. બરાબર. પણ આ પ્રેત આત્માનો જીવ ઇલેક્ટ્રિકલ બોડી સાથે એક્સપાયર થાય છે. એટલે જ્યાં સુધી ઇલેક્ટ્રિકલ બોડીનું લેન્થ હોય, આયુષ્ય હોય, ત્યાં સુધી આ પ્રેત આત્મા તરીકેનો હિસાબ પૂરો કરવો પડે. એ પતી જાય, પાછો નોર્મલ રિબર્થ થઈ જાય એનો. ત્યાર પછી એનું કોઝલ બોડી હતું એ ઇફેક્ટ બોડીમાં આવ્યું કહેવાય. કોઝલ બોડી છે. સમજી ગયા? પ્રેત આત્મા એ નવ કોઝલ બોડી કે ઇફેક્ટ બોડી નથી. હા, તો શુદ્ધાત્માનું શું ત્યાં સુધી? શુદ્ધાત્મા તો કેટાલિસ્ટ જ હોય બધાયમાં. અચ્છા. એ કઈ જ કરે નહીં અને એની હાજરી વગર કઈ થાય નહીં. અચ્છા. એટલે એ દરમિયાન પ્રકાશમય જોઈ શુદ્ધાત્મા. બસ સૂર્યનારાયણ ની જેમ સૂર્યનારાયણ દુનિયા ચલાવેલી અને એના વગર ચાલે નહીં. બસ. તો આ જે પિતૃઓનું જે કે છે એ પિતૃઓ જે તો ઘણા વર્ષોથી પિતૃઓ અગાઉના હોય તો એ પિતૃ દોષ ને આ બધી વસ્તુ છે એ કોઈ એ બધી માન્યતાઓ છે. એ બધી ધાર્મિક માન્યતાઓ છે. ધાર્મિક માન્યતાઓ. યસ યસ યસ. બાકી કોઈ હકીકતમાં કશું છે નહીં. હકીકતમાં આપણા જ કર્મ આપણે અને પિતૃદોષ ને માતૃ કઈ રીતે લાગે સાહેબ? તમે વિચાર તો કરો. હિસાબ પતી ગયા પછી કોણ બાપ, કોણ છોકરો, કોણ વાઈફ છે ને રહે છે કઈ? આ બધું ઉભું કરેલું છે બધું. એનું કોઈ અસ્તિત્વ એ આપણે માનીએ છીએ અને માન્યતાઓ છે. પાછા કે છે જન્મ માતા આપે પણ માતૃદોષ ના લાગે, પિતૃદોષ જ લાગે. હા, બરાબર. એટલે આ બધી માન્યતાઓ છે પણ એ દુનિયા એમ જ ચાલવાની હવે. હા, એટલે એ બધા એક જાતની આપણી રોંગ બિલીફ છે બધી. બસ બસ બસ. અચ્છા. બસ બસ બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, તમે હમણાં પર્યાયની વાત કરી ને સ્વામીજી, પર્યાયની વાત થઈ તો આપણે જ્યાં સુધી પુરુષાર્થ હોય ત્યાં સુધી પર્યાય જ કહેવાય એવું ખરું? ભલે આપણે પર્યાય જ કહેવાય ને અત્યારે પર્યાય જ કહેવાય. પર્યાયનું જ્ઞાન કહેવાય. પર્યાયનું અજ્ઞાન હોય એવું પર્યાયનું જ્ઞાન કહેવાય. એક એક વસ્તુ આપણે ક્લિયર કરીએ છીએ ને આપણે. હા, એટલે પુરુષાર્થ કરતા હોય છે એટલા માટે એને પર્યાય કહેવાય. અને જ્યારે સ્વભાવમાં આવી જઈએ આપણે ત્યારે પછી એને કેવલ દર્શન. પર્યાયનું જ્ઞાન એટલે શું? પર્યાયનું જ્ઞાન એટલે શું કે આપણી એટલી જે અજ્ઞાનની બિલીફની જે પર્યાય હતી એ ઇરેઝ થઈ, એ શુદ્ધ થઈ ગઈ. પછી બીજી ઇરેઝ થાય એટલે શુદ્ધ થઈ જાય. પુરુષાર્થમાં શુદ્ધ થાય અને ડિસ્ચાર્જમાં અશુદ્ધ નીકળે એને આપણે ઇરેઝ કરી નાખીએ છીએ એટલે કેરી ફોરવર્ડ ના થાય. બરાબર. એટલે કેવળ દર્શન પછી આપણે કહી શકીએ કે પર્યાય નહીં ન રહે. પછી ના હોય. પુરુષાર્થ છે ત્યાં સુધી પર્યાય છે અને પછી પર્યાય છે ને એ ડિસ્ચાર્જમાં હોય, પુરુષાર્થમાં ના. પુરુષાર્થમાં પર્યાય આપણે અત્યારના આપણે અજ્ઞાનનો નાશ કરે છે એને પર્યાય આપણે કહીએ છીએ. ઓફકોર્સ, કારણ કે
એક એક અજ્ઞાનને ઇરેઝ કરીએ છીએ ને કરીએ આપણે. છીએ. બરાબર બરાબર, સાચી વાત છે. પુરુષાર્થમાં જે એમ જ રીતનું કરીએ હોય એ છીએ. રીતનું, પણ આપણે રિલેટિવ સત્ય તરીકે રાગનું હોય, દ્વેષનું હોય, માલિકી ભાવનું હોય, કર્તા ભાવનું હોય કે દેહાદ્યાસ હોય, બધી જ વસ્તુને બિલીફમાં ઇરેઝ કરીએ છીએ. એ પર્યાયનું જ્ઞાન જ આપણે ઇરેઝ કરીએ છીએ ને, રોંગ પર્યાય. હા હા, બરાબર બરાબર સ્વામીજી. હા, અને ખ્યાલ આવ્યો. શુદ્ધ પર્યાયથી શું કે સમ્યક પર્યાયથી મિથ્યા પર્યાયને ઇરેઝ કરીએ એટલે પછી એ શુદ્ધ થઈ ગયું. હા, કારણ કે સ્વભાવમાં નથી આવ્યો હજુ સુધી, એટલા માટે. બરાબર. બસ બસ હા. બસ બસ. બરાબર. જય સચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, વિનોદભાઈ અનમ્યુટ. जय सच्चिदानंद विनोदभाई, हाँ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। एक तो मेरा बोलिए। प्रश्न है और एक बाद में थोड़ा सा मैं आपको अपना एक्सपीरियंस शेयर करना चाहता हूँ। तो प्रश्न मेरा ये है कि अभी बात कर रहे थे, पहले भी आपने बात की है कि जो सुख दुख जो है मान्यता के आधार पर होता है, तो ये जो मानसिक सुख दुख है इसमें तो मान्यता की बात समझ में आती है। लेकिन जो किसी को शारीरिक दुख आता है, किसी का हाथ टूट गया, पैर टूट गया या भूख लगती है, तो ये मान्यता के आधार पर कैसे है? मतलब इतना तो समझ में आता है कि भाई ये सुख दुख जो है, जो दर्द हुआ ये शरीर को हुआ, लेकिन जो सुख दुख का जो एहसास होता है, जो शरीर को जो एहसास होता है, वो मान्यता के बेसिस पर कैसे है? या एग्जाम्पल उत्तर दो ना। जी जी, ओके ओके ओके। मैंने बहुत सारे एग्जाम्पल अपने सत्संग में दिए हैं। जैसे आपको बैक पेन है, यू फील बैक पेन जी, उसी समय आप कोई टीवी देख रहे हैं, कोई सीरियल देख रहे हैं और इसमें कोई अच्छा एपिसोड आता है या तो कोई ड्रामा आता है, एंड यू आर अटैच्ड विद दिस ड्रामा, एट दैट टाइम you are not feel the pain. Why? the mind is diverted from that pain. That's it. It is a matter of belief, because your attention is there, your belief is there, your viewpoint is there, your realization is there. You are not realized at this place at that time. So there is no belief and no realization, but the pain is there. So when I'm not feeling that pain at that time, when I'm diverted, तो उस समय तो pain भी नहीं हुआ ना? It's a belief है. If your belief is active at the place, if the circumstances are not there, still you are feel. जैसे आपके $5,000 गिर गए, तो उस समय तो आपने फील किया कि मेरे को लॉस हुआ, मगर जब याद आएगा तब भी आप फील करोगे। नहीं, उसमें तो ठीक है, वो तो ये मान्यता है कि भाई ये मेरे पैसे थे, मेरे खो गए, तो बात यही है ना। सेम चीज यहाँ भी है। If your attention is here, you feel pain like a good and bad, both are suffering, you can feel. मगर अगर आपका अच्छा संजोग है, अच्छे संजोग है, आप खाना पीना बहुत अच्छा खा रहे हैं और वो आपकी चॉइस का खाना खा रहे हैं और आप फील भी कर रहे हैं, मगर जैसा किसी का फोन आया कि तुम्हारे ब्रदर का एक्सीडेंट हो गया, तो तुमको आनंद नहीं आएगा। Why? फिजिकल थिंग इज देयर, ओके, आपकी बॉडी को पसंद भी है, मगर आपका माइंड वहां डाइवर्ट हो गया, अभी आपकी बिलीफ वो चालू हो गई। यू आर सफरिंग राइट नाउ, बैड सफरिंग, नॉट गुड सफरिंग। यू ईट फूड बट नॉट फील गुड। तो ये बिलीफ के पूरा दुनिया, द होल वर्ल्ड इज रन ऑन अ बिलीफ, ओके। और आज आपको मालूम है, धीरे धीरे लोग रिसर्च कर रहे हैं, मैं खुद भी उसके अंदर डीप में जा रहा हूं अभी, मगर हम साइंस के वेज पर जा रहे हैं। आपको मालूम है कि आर्टिफिशियल इंटेलिजेंस है जी, या तो हमारी पूरी लाइफ जो है ना सर, वो आर्टिफिशियल इंटेलिजेंस ही है, पिछले अवतार के कर्मों के फल स्वरूप सर। इट इज नॉट टुडे योर बिलीफ, इट इज आर्टिफिशियल। यू कैरी ऑन फ्रॉम द प्रीवियस बर्थ। एक व्यक्ति देख के आपको राग होता है, द्वेष होता है, क्या होता है? बिकॉज ऑफ आर्टिफिशियल। टुडे इट इज नॉट लाइव। आपने जब चार्ज किया तब लाइव थी, आज तो आर्टिफिशियल है। आज आप चार्ज करते हैं वो एक्टिव है, मगर डिस्चार्ज तो आर्टिफिशियल है। एक व्यक्ति को एक चीज पसंद है, दूसरे को नहीं है।
तो वो आर्टिफिशियली तो है, फैक्ट कहाँ है? मतलब जो बुद्धि और माइंड जो है बेसिकली पहले जो प्रोग्राम किया है उसका सॉफ्टवेयर अभी जो अनफोल्ड हो रहा है वही है बेसिकली। That's it. Yeah, you are right. Same. So it is like unfolding software. Yes. Exactly. Right. तो दूसरा मैं थोड़ा सा कुछ लिखने की मगर मैं ये कहता हूँ कि ये इतना बड़ा साइंस है सर कि आप जितना संशोधन करोगे आपको बहुत कुछ मिलेगा, क्योंकि तो यूनिवर्सल ट्रूथ है, ये कोई व्यक्ति की बात नहीं है यहाँ। और हजारों लाखों लोगों को आपका रिसर्च काम में लगेगा, और इसीलिए मैं कहता हूँ हर व्यक्ति रिसर्च करे। ये तो कुदरत के कानून की बात है, ये कोई व्यक्ति की तो बात है नहीं, तो किसी की मोनोपोली नहीं है। तो मैंने आपको रास्ता दिखा दिया है, आप आगे बढ़ सकते हैं, किसी का कोई कंट्रोल नहीं है। इट्स अ इंडिविजुअल मैटर ऑफ इंटरेस्ट। यस प्लीज। जी, मैं थोड़ा सा कुछ अभी थोड़ा लिखने की कोशिश कर रहा था, तो आई वॉज जस्ट थिंकिंग अबाउट दिस सेंटेंस कि कोई मेरे से पूछता है कि मैं कौन हूँ, तो मैं बिना सोचे समझे मैं उत्तर देता हूँ कि मैं विनोद हूँ। और ये हमने पहले दादा से सुना है कि भाई ये जो है वाक्य ठीक नहीं है, लेकिन कभी उसके बारे में ज़्यादा डीपली सोचा नहीं। तो मैं थोड़ा विचार कर रहा था, तो इसमें देखा जाए तो इसमें बोलते हैं कि मैं विनोद हूँ, तो इसको अगर थोड़ा सा भी हम एनालाइज करें तो हमको अपनी सारी की सारी भ्रांति खत्म हो जाएगी। तो पहली बात तो ये है कि मैं विनोद हूँ, तो ये मैं बिल्कुल बिलीव के साथ बोलता हूँ कि मैं विनोद हूँ। एक्चुअली देखा जाए तो विनोद क्या है? विनोद इज अ नेम, विनोद इज नॉट इवन एन इंडिविजुअल, विनोद इज जस्ट अ नेम। लेकिन मैं जब बोलता हूँ कि मैं विनोद हूँ, पूरी मान्यता के साथ बोलता हूँ कि मैं विनोद हूँ, बिना सोचे समझे बोलता हूँ। तो सबसे पहले तो ये खत्म हो जाए कि मैं विनोद हूँ, ये अंडरस्टैंडिंग के साथ होना चाहिए कि विनोद इज जस्ट अ नेम, इट इज नॉट एन इंडिविजुअल, इट इज नॉट एन गिवन बाय समबडी। सेकंड थिंग इज कि ये जो एक लंप ऑफ फ्लैश ही है ना, ये बेसिकली जो बॉडी है, सबकी बॉडी इट्स अ लंप ऑफ फ्लैश। सोचती है, पैदा होती है, मर जाती है, बोलती है, खाती है, सस्टेन करती है अपने आप को। तो ये एक जीव है जो पैदा होता है और मरता है। और जैसे ही मैंने ये मान लिया, तो उस जीव के अंदर तरह तरह के एक्सपीरियंस होते हैं। वो जीव पैदा हुआ और एक दिन मरेगा भी, दैट इज अ फैक्ट, तो उसमें कोई भ्रांति नहीं है। लेकिन जैसे ही मैंने ये मान लिया कि वो मास ऑफ फ्लैश, वो जो जीव, वो मैं हूँ, तो फिर मैं मरने वाला हो गया, मैं पैदा होने वाला हो गया, मैं खाने वाला हो गया, मैं पीने वाला हो गया, जो उसको सुख दुख होता है वो मैंने सारा का सारा अपने ऊपर ले लिया। तो इसको बेसिकली दिस इज द ओनली थिंग दैट इज नीडेड कि भाई जो है, जो ये मैंने फॉल्स आइडेंटिफिकेशन इस इंडिविजुअल मास ऑफ फ्लैश के साथ कर लिया है, वो फॉल्स आइडेंटिफिकेशन एक थोड़े से एनालिसिस के साथ और गाइडेंस के साथ वही हमको खत्म करना है। दैट इज ऑल, nothing else is required. So this thing is so simple when you understand it कि हम इसके अंदर we basically कितने हम जन्मों से भक्ति करते आए हैं, ये करते हैं, वो करते आए हैं, and this is all that is required कि understanding। वो अपनी जगह पे ठीक है, अपनी जगह पे ठीक है, वो अपनी जगह पे ठीक है, मतलब एक प्रोसेस है, उससे हम प्रोसेस से होते आए हैं, और इस जन्म में भी हमने बहुत टाइम निकाला है इसके लिए, बहुत टाइम हमने इस पे स्पेंड किया है, लेकिन that is the basic only thing that is required, that's it. Once you understand that, only thing is you have to keep applying that. Just keep understanding whatever is happening to this body mind speech, I am separate. It's happening to the body mind speech, all right, but that is not me. Yes. तो मैंने कहा ना कि विज्ञान जो है, विज्ञान का मतलब क्या होता है? You know the scientific process. अगर आपने एक बार जान लिया तो it is a matter of your experiment, not exercise, okay? Right. And you can realize. Right. उसके बाद खाली the only thing is कि मैं ये शरीर तो नहीं हूँ, लेकिन फिर क्या हूँ मैं? तो वो एक्सपीरियंस होना, that is the only thing that is left now. कि शरीर नहीं हूँ, ठीक है, माना, ये जो मैंने भ्रांति थी। दूसरी बात क्या है? अगर मैं शरीर नहीं हूँ तो मैं क्या हूँ? तो फिर वहां प्रश्न उठेगा कि मैं क्या हूँ, वो समझने वाला कौन है? बॉडी तो नहीं है, राइट। लेकिन उसमें मुझे जो there is some identity, they have a vision, but now the vision is with curtain, so they cannot realize by itself. उनको खुद को ही अनुभव नहीं कर सकता है because of the wrong belief curtain. लेकिन मुझे उसमें भी ये थोड़ा सा ऐसा कुछ एहसास होता है कि जो मैं बोलता हूँ कि जो फिर मैं कौन हूँ, तो मैं कौन हूँ मतलब एक इंडिविजुअल जो आइडेंटिटी वाला है, वो एक अपनी आइडेंटिटी ढूंढ रहा है, तो वो आइडेंटिटी उसकी है ही नहीं, वो आइडेंटिटी वाला है ही नहीं, वो एक खाली एक समष्टि है पूरी,
उसको Yes, मैं yes, एक yes. इंडिविजुअल आइडेंटिटी वाला अपनी आइडेंटिटी खोज रहा हूँ कि भी जो है मैं कौन हूँ फिर, तो मैं हुई नहीं, मैं हुई नहीं। तो रिलेटिव सत्य में इंडिविजुअल आइडेंटिटी होती है, सनातन सत्य में आइडेंटिटी भले इंडिविजुअल है मगर वो बिलीफ के फॉर्म में नहीं है। जी फिर से बोलिए। Because each and every soul are equal as a status, as a quality, as a existence. So you cannot say कि this soul and that soul. Right. All are equal. मतलब इंडिविजुअल ये एक लंप ऑफ फ्लैश, नेचर भी एक है, सबका नेचर भी एक है। You cannot separate. राइट। यहाँ रिलेटिव सत्य में अलग अलग है तो हम इसको बोल सकते हैं कि ये एक्स है, ये वाई है, जेड है। यहाँ तो है नहीं, लाखों सोल है, लाखों सोल है, वो इक्वल है, तो आप यू कैन नॉट आइडेंटिफाई। जैसे जैसे पानी होता है, पानी हजारों बूंदों से बनी है, उसके भी छोटा भाग करोगे, मगर जब पानी हो गया तो आप यू कैन नॉट सेपरेट इट। तो ये हमारा जो सोल है, सबका सोल है, इंडिविजुअल है, मगर क्वालिटी वाइज, नेचर वाइज एंड एग्जिस्टेंस वाइज इट सेम। और दूसरी बात, सोल ज्ञान स्वरूप है, सोल फिजिकल मॉलिक्यूल्स के फॉर्म में नहीं है, ये जड़ तत्व का भाग नहीं है, ये ज्ञान तत्व है। और इसीलिए मैंने कहा ज्ञान का मतलब प्रकाश। यस प्लीज बोलो। सोल का जो मैं थोड़ा सा, जितना भी मुझे एक्सपीरियंस तो नहीं है, लेकिन जो मुझे समझ के तौर पे जो मुझे पड़ता है कि पहले कहते हैं कि भाई मैं ज्ञाता दृष्टा हूँ, लेकिन ज्ञाता दृष्टा भी देखते हैं तो मैं ज्ञाता दृष्टा होता हूँ तो मैं फिर विनोद को देखता हूँ कि भी क्या कर रहा है, क्या सोच रहा है, क्या है। तो वो जो ज्ञाता दृष्टा है वो एक्चुअली ज्ञाता दृष्टा नहीं है, वो ज्ञेय ही है, वो ज्ञेय, दैट इज जस्ट अ नोन, दैट इज अ ज्ञेय। उसको मैंने इसीलिए हमने विज्ञान में कहा ना कि प्रकृति का ज्ञाता दृष्टा प्रतिष्ठित आत्मा ही हो सकता है, मूल आत्मा नहीं हो सकता है। राइट। तो उसमें फिर मतलब, लेकिन जो मतलब एक्चुअल फिर ज्ञाता दृष्टा क्या है? एक्चुअल ज्ञाता दृष्टा मेरी समझ में जो पड़ता है कि भी जो एक्चुअल ज्ञाता दृष्टा, वो ज्ञाता दृष्टा एज ए क्रिया नहीं है, वो एज एन एक्टिविटी नहीं है, नेचर है, आत्मा का स्वभाव है। सो दैट वर्ड ज्ञाता दृष्टा, ठीक है, बोलने में एक वर्ड आता है, लेकिन दैट क्रिएट्स अ रॉन्ग इंप्रेशन, क्योंकि उसमें मैं ज्ञाता दृष्टा होने को जाता हूँ, तो दैट इज एक्चुअली ज्ञेय। दैट इज अ रॉन्ग अप्रोच। राइट। सो मुझे उसमें दो एग्जांपल सबसे अच्छे इसमें लगते हैं कि भी आत्मा क्या है, जो ज्ञाता दृष्टा स्वभाव है क्या है। एक तो मिरर का एग्जांपल कि भी जो दर्पण है, दर्पण के अंदर सब कुछ रिफ्लेक्ट होता है, इसी तरह से आत्मा है, उसको प्योर अवेयरनेस कहिए, कुछ भी कहिए, जो कुछ भी हो रहा है वो सब कुछ उसमें खाली रिफ्लेक्ट होता है। तो जो दिखता है सब कुछ वो मन वचन काया से दिखता है, जिससे भी दिखता है वो, तो जिसके अंदर दिखता है वो वीतराग है, बिल्कुल सेपरेट है, उसका स्वभाव है झलकाना, सब कुछ झलकता है उसके अंदर, दैट इज इट। सो दैट इज व्हाट आई एम। सेकंड एग्जांपल आता है कि सनलाइट का। सनलाइट होती है, मतलब हम सब कुछ देखते हैं दुनिया के अंदर, ये पेड़ है, कितने सुंदर पेड़ हैं, ये है, कितनी ब्यूटीफुल सीनरी है, ये अच्छा है, नहीं है, सब कुछ, लेकिन हम कभी ये नहीं सोचते हैं कि भाई सब कुछ जो दिख रहा है वो इस सनलाइट की वजह से दिख रहा है। सनलाइट नहीं होगी तो कुछ दिखेगा नहीं। सनलाइट जो है उसका कोई ये नहीं है कि भाई वो एक क्रिएट कर रही है, अच्छा है बुरा है, उसके अंदर सब कुछ पूरा संसार ही झलक रहा है। सो एंड सनलाइट इटसेल्फ इज वीतराग, तो उसके अंदर ना कोई दिखाने का स्वभाव है। So those two examples I find are the best कि भी जो है, जो आत्मा का जो ज्ञाता दृष्टा स्वभाव क्या है, तो not as an experience but as an understanding. Yes, यही तो हमने एग्जांपल दिया है कि सूर्य की तरह बताया और मिरर की तरह बताया, यही एग्जांपल दिया है हमने, कई बार दिया है। कहने का मतलब लोग इसको धीरे धीरे समझ पाए। जी जी। और हमारा उद्देश्य यही है कि आप इसको समझने की कोशिश करो, आप एक्सपेरिमेंट करो, एक्सरसाइज मत करो, क्रिया नहीं, अनुभूति के तौर पे समझने की कोशिश करो, क्रिया के फॉर्म में नहीं। मैं इतना चैंटिंग करूंगा तो ये होगा, चैंटिंग का प्रश्न नहीं है। ये आपकी इंटरनल साइंटिफिक प्रोसेस एज अ रिसर्च होनी चाहिए, देन यू कैन रियलाइज। पहले आपको समझ में आएगा कि एक्चुअली फैक्ट क्या है, फिर बाद में यू कैन गो अहेड एंड धीरे धीरे आप फिर अवस्थाओं में सेपरेट आसानी से रह सकोगे, वंस यू अंडरस्टैंड द साइंस। और इसमें लेबर नहीं है, कोई भी प्रकार का लेबर नहीं है। राइट। और इसीलिए मैंने आध्यात्म विज्ञान को आर्ट ऑफ विजन बताया, वो दृष्टि का प्रयोग है, क्रिया का प्रयोग नहीं है।
ओके ओके। और दूसरी बात क्या बताऊं, वो सिकंदर भाई का फोन आया था वो। जी आया था। तो हमको क्या है कि एक बुक्स बनानी है 1008 सूत्रों की, मगर मैंने कहा कि गुजराती, हिंदी, इंग्लिश अगर 3 में बनती है तो लोगों को रेफरेंस मिले। तो आप कर सकते हैं इसको, सूत्र को? हाँ, मैंने बोला था तो वो मुझे भेजेंगे, उसका पीडीएफ फॉर्मेट जो भेजा था उसको मैं कंप्यूटर पे डाउनलोड नहीं कर पा रहा हूँ, तो वो भेजेंगे मुझे पीडीएफ, तो फिर मैं लेकिन मैं कुछ एक देख रहा था उसके कुछ उनको बताया कि अभी डाउनलोड नहीं होता है, बताया उनको? हाँ, मैंने बताया उनको। ओ फाइन फाइन। तो लेकिन थोड़ा सा मैं उसमें देख रहा था, उसको जब ट्रांसलेट करने जाते हैं तो कुछ एक वर्ड्स के एग्जैक्ट इंग्लिश वर्ड्स मिलना बड़ा मुश्किल है, इतना आसान नहीं है। क्या करेंगे मैं जानता हूँ, मगर मैं क्या करूँ। तो मुझे लग रहा था कि मैं क्या है, अभी इंग्लिश चाहिए, खास करके यूथ को चाहिए, तो मैंने सोचा चलो भी एक छोटा सा एक्सपेरिमेंट करते हैं। गुजराती हिंदी होता है तो लोगों को इंग्लिश समझने में थोड़ा आसान रेफरेंस मिल जाता है ना उसमें से। नहीं बिल्कुल, लेकिन उसके एग्जैक्ट इंग्लिश वर्ड्स को ढूंढना थोड़ा सा, क्योंकि मुझे लग रहा था कि मैं उसको करूंगा तो जल्दी जल्दी हो जाएगा, कुछ ज्यादा मुश्किल नहीं है। एक देखा तो उसके वर्ड्स को ट्रांसलेट करना इज नॉट इजी। आई नो बट यू विल ट्राई योर लेवल बेस्ट। जहां नहीं होता है वहां गुजराती का इंग्लिश करके लिखना पड़ेगा आपको, तो मे बी समवन दे कैन अंडरस्टैंड। राइट। ओके। जय सच्चिदानंद। यस प्लीज। अलकाबेन। જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ અલકાબેન, જય સચ્ચિદાનંદ। બોલો હમણાંથી શરૂ કર્યું છે, વચ્ચે બ્રેક પડી ગયેલો સત્સંગમાં જી, પણ શનિવાર સવારનો સત્સંગ તો મને અંદર આમ સ્પાર્ક કરી ગયો, અને ફરી પાછું બધું ચાલુ થઈ ગયું મારું। બહુ સરસ। પ્રશ્ન એ હતો, એટલે થેન્ક યુ વેરી મચ। બેઠો અને સવારે મારે 7:30 સત્સંગ સંભળાઈ ગયો। એટલે જે જૈન ધર્મમાં કહે છે ને કે ભવી અભવી જીવો, તો એ મને શબ્દ સમજણ નથી પડતી જૈન ધર્મનો સિદ્ધાંતનો। તો આપણે બધા ભવી જીવો કહેવાય। બધા જીવો ભવી જ હોય, અભવી એ સબ્જેક્ટ ટુ ટાઈમ છે, ટાઈમ ઝોન છે। એટલે આપણે અભવીની વ્યાખ્યા એ આપી છે, જૈન પરિભાષામાં વ્યાખ્યા એ આપી છે કે અભવી એટલે ક્યારેય મોક્ષે ન જાય। અને ભવીના 2 પ્રકાર છે, થોડા ભાવમાં જાય એને આસન ભવી કહેવાય, અને વધાર ભાવ પછી જશે એને દૂર ભવી કહેવાય। પણ અભવીનો મોક્ષ ના થાય એવું જૈન પરિભાષામાં બતાવવામાં આવે છે। પણ આપણે કીધું કે આ દુનિયાની અંદર કોઈ પણ જીવ ઇન્ટુ ઇન્વર્ટેડ કમા સોલ અભવી હોઈ શકે નહીં। આત્મા તો બધાનો સરખો છે, તો આત્મા કઈ રીતે? કારણ કે મોક્ષે તો આત્મા જાય છે, બોડી તો જતો નથી। તો આત્મા કાયમ માટે અભવી ના હોઈ શકે। પણ પછી હવે આ ભગવાનની ભાષા છે કે અભવી જીવ શબ્દ આવ્યો તો એનો કંઈક તો મિનિંગ હોવો જોઈએ ને, હાવ તો રેન્ડમ ના હોય। એટલે પછી આપણે રિસર્ચ કર્યું કે જે જીવ આ કાળ ચક્રમાં એક રાઉન્ડ ની અંદર 6 ઉતરતા આરા 6 ચડતા આરા, એને એક કાળ ચક્ર કહેવાય। અને એક કાળ ચક્રમાં 24 થી 48 તીર્થંકરો આ ક્ષેત્રમાં થાય। એટલે આ કાળ ચક્રમાં જે જીવ મોક્ષે જવાનો નથી એ આ કાળ માટે અભવી, આ કાળ ચક્ર પૂરતો। બરાબર। પણ બધા કાળ ચક્ર માટે નહીં, પાછો નેક્સ્ટ કાળ ચક્રમાં જઈ બી શકે। બરાબર। અને આસન ભવી અને દૂર ભવીમાં વિરાટના જે બહુ લઈને આવ્યા હોય એ દૂર ભવી જીવો કહેવાય। દાખલા તરીકે દૂરભવી હોઈ શકે, અભવી હોઈ શકે। અચ્છા, એટલે એને ના ભેગું થાય। અનુભવી જો વિરાધક જીવ હોય તો એને આ ભવે જ્ઞાની ભેગા ના થાય, મેઇન વસ્તુ એ છે। અચ્છા, બાકી હું તો અલકાબેનને એટલે દેવલોકને બધે જઈ શકે, મોક્ષે ના જઈ શકે। વિરાધક જીવ હોય ને એને અનુભવી જ્ઞાની ભેગા ના થાય। બધા શાસ્ત્ર જ્ઞાની ભેગા થાય પછી બચારો કરત કરે, પણ કરે શું? આજે જુઓ, તમને બધાને જે રીતે આસાનીથી આ વિજ્ઞાન મળી ગયું છે અને તમને સમજાય છે, અનુભવમાં આવે છે, હવે તમારી મેચ્યોરિટી પણ આવી, તમે ડીપમાં પણ ગયા। પણ જે લોકોને આ વિજ્ઞાન નથી મળ્યું એ આજે બચારા મહેનત જ કર્યા કરે છે। They have no option. એ બધા પૂર્વ વિરાધક જીવો કહેવાય। હું તો મને પૂર્વ વિરાધક જીવ જ સમજુ છું।
બધા વિરાધક જીવ ના હોય, પણ કેટલાકનું ડેવલપમેન્ટ ના હોય, મેચ્યોરિટી ના હોય, અથવા તો પુણ્ય ના હોય, એના કારણે પણ ભેગું ના થાય. ઘણા બધા કારણ હોય, એક જ કારણ ના હોય. બરાબર. તો પછી પૂર્વ વિરાધક જીવને દ્રષ્ટિમાં ઉગે જ નહીં આ અધ્યાત્મ વિજ્ઞાન. એટલે ભેગું જ ના થાય. અચ્છા. ડેવલપ હોય તોય ભેગું ના થાય. તો આ બધાની ને અલકાબેનની બહુ જ પુણ્ય કહેવાય કે આ બધું ભેગું થાય છે અને થોડી થોડી સમજણ પડે છે. એ તો ભેગું જ ના થાય એને. અને એટલું બધું ટેન્શન. તમે જુઓ, આ તો દાખલો આપું છું ખાલી, કે સાધુ સંતો સંન્યાસીઓની પાસે પણ આ વિજ્ઞાન નથી, તો એટલા બધા લોડેડ લાઈફ જીવે છે. એ તમે નજીક રહો તો ખબર પડે. કારણ કે વિજ્ઞાન નથી. મેઇન વસ્તુ શું નથી? વિજ્ઞાન નથી. ત્યાગ તો લાયા છે, પરિવાર છે નહીં, છતાં પણ લોડેડ. કારણ કે ડુઅરશીપ નું જ્ઞાન છે ને. બરાબર. એનો કેટલો બોજો હોય, હું કરું છું. અને આ વિજ્ઞાનની એપ્લિકેશન તો સીધી જ અકર્તા પદમાં મૂકી દે છે આપણને. બસ. એ વાત છે. સૈદ્ધાંતિક પાછું રેન્ડમ નહીં. અને અનુભવમાં આવે છે. અકર્તા પણ ધીરે ધીરે. આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે બધાને અનુભવમાં આવે. જે લોકો સમજશે અને પોતાની દ્રષ્ટિથી એપ્લિકેશન કરશે તો અનુભવ થશે. આમાં કોઈની મોનોપોલી નથી. એટલે આપણે કૃપા, બુપા, આશીર્વાદ બધા શબ્દો જ કાઢી નાખ્યા આપણે. અને આ કુદરતી રચના તો અલ્ટિમેટ. એ તો આખું દર્શન ઊંચું લઈ જાય છે ધીરે ધીરે. બસ 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 બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તબિયત પાણી સારા છે ને? ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. સ્વામીજી, અત્યારે જે નીરજભાઈ જે દેહાધ્યાસની જે વાત કરી ને કે સત્સંગ વારે ઘડીએ સાંભળવા જેવું છે તો જ દેહાધ્યાસ છૂટો પડશે. હાલે આ જસવંતીને માનસિક અને શારીરિક સંજોગોમાં દેહાધ્યાસમાં ચાલી જવાય છે. તો આ છૂટો પડવા માટે આપ ફરીથી આ સત્સંગ યુએસ અધ્યાત્મમાં મુકાવો તો એ માટે મારી વિનંતી છે. બસ એટલા માટે જ ફોન. હા, કઈ વાંધો નહીં. પણ જો આપણે છે ને, તમને ટૂંકમાં કહી દઉં, આપણે આ વાત થયેલી જ છે એટલે તમને ખ્યાલ રિફ્રેશ થાય એટલા માટે. એ ચોખ્ખી વાત છે કે આપણે જે વાત કરી છે કે શરીરનું ડિઝાઇન કુદરતે બનાવી છે. શરીરનું ફિઝિકલ ફોર્મ પંચમહાભૂતો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ખ્યાલ, આકાશ, જળથી બનેલું છે. શરીરને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક કુદરતના છે. કર્મ ભોગવવાના બધા સંજોગ કુદરત આપે છે. અને છેલ્લે શ્વાસ બંધ પણ કુદરત કરે છે. અને છેલ્લે બાળી નાખો તો રાખ પણ કુદરત પાસે રહે છે. આ આખી વસ્તુની જો જેટલું અન્ડરસ્ટેન્ડિંગ પરફેક્ટ તમને સમજાશે તો ખબર પડશે કે શરીરનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે અને ભોગવટો એને આવે છે. મારી બિલીફ થી હું ભોગવું છું. એ બિલીફમાં જ મારે જાગ્રત ભાગમાં કરેક્શન કરવાનું છે કે આ ફાઇલ નંબર 1 ભોગવી રહ્યું છે, એને આ બિલીફ ડિસ્ચાર્જ છે. હવે મને ખબર પડે છે કે હું પોતે મન, વચન, કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. અને આ પ્રકૃતિનો ભોગવટો જે પ્રકૃતિ થ્રુ ભોગવે છે એ બિલીફ ભોગવે છે. શરીર ભોગવતું નથી. રાઈટ રાઈટ. એ તમને જેમ જેમ તમે સમજશો ને એમ તમને અનુભવમાં આવશે કે ખરેખર શરીર ભોગવતું નથી, શરીર દ્વારા અહંકાર ભોગવે છે. મેં દાખલો આપ્યો કે એ શરીરને બાળી નાખીએ છે ત્યારે ભોગવટો નથી આવતો. કેમ? કારણ કે બિલીફ નથી ને. રાઈટ રાઈટ. આત્મા તો નથી પણ બિલીફે નથી. આ સમજાય છે પણ અંદર ઘણી વખત અંદર ચાલી જવાય છે. તો આપ એ ફરીથી સત્સંગ મુકાવશો તો બહુ સારું સારું. રિપીટ એન્ડ રિપીટ થયા કરશે ને ઘણી વાર તો દેહાધ્યાસમાં છૂટી જવાશે. બીજું કઈ ચોક્કસ ચોક્કસ ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. स्वामी जी, अभी एक ने प्रश्न किया जो प्रेत आत्मा का, तो जैसा आप बोल रहे हैं कि जन्म से मरण तक हमारा जो भी है फिक्स है, तो अवमृत्यु होता है क्या? जब तो अवमृत्यु
का कहाँ से बात आती है? अमृत्यु वो भी कुदरती रचना है, वो भी उनके जीवन का हिस्सा है। और दूसरा आप बोल रहे हैं कि वो जो प्रेत आत्मा है वो दूसरे शरीर में जाके अपना वो भोग भोगता है, बराबर है? खाना पीना सोना सब प्रवृत्ति। हाँ, फिर हाँ, लेकिन वो जो दूसरे के बदन में जाके वो अपना वो भोग भोगता है, वो भी फिक्स है क्या, जिसके ऊपर भोगना है? वो भी फिक्स। मैंने उसी समय बोला था, जिनके साथ हिसाब होगा वहां ही जाएगा, अपनी मर्जी के मुताबिक नहीं, वो ही मैंने बताया था। अच्छा, तो समझा। और दूसरा स्वामी जी, जैसे ये लोग अभी ध्यान करते हैं या नाम स्मरण करते हैं, तो वो भी मतलब फिक्स है, मतलब उनके इसमें ध्यान करना है इसलिए वो ध्यान करते हैं। क्रिया के रूप में फिक्स, क्रिया के रूप में फिक्स है। हाँ। अनुभव के रूप में उनके ज्ञान दर्शन के ऊपर आधारित है। अच्छा, तो लेकिन जो मतलब हम खुद नहीं कर रहे हैं, मतलब जैसे जन्म से अपना फिक्स है, मतलब जो ध्यान में बैठ रहे हैं या कोई गुरु किसने मंत्र दिया है, जो आर्ट ऑफ विजन जो हम देख रहे हैं, तो वो भी जो कर रहे हैं, मतलब वो जन्म से उनका लिखा हुआ है कि ये साल ये 5 साल ध्यान करेगा या ये ऐसा करेगा, वो भी फिक्स है मतलब ना वो स्वामी जी? ये जो आपको जैसे आपने प्रश्न किया, वो भी कुदरती रचना है, मैं उत्तर दे रहा हूँ, वो भी कुदरती रचना है। मेरे को दिखाई दे रहा है, वो भी कुदरती रचना, मतलब मैं लेकर आया हूँ। मगर ये बातचीत से आपको जो ज्ञान मिलता है, दृष्टि मिलता है, उससे आप जो पुरुषार्थ करोगे, यूज करोगे, अनुभव करोगे, वो आपका नया पुरुषार्थ है, जो बाहर दिखेगा नहीं। अपना जो भाव है वही पुरुषार्थ है, बाकी जो मेरा बाहर का पुरुषार्थ भाव कहो, उपयोग कहो, समझ कहो, अज्ञान को नाश करने की प्रक्रिया कहो, ये सब आपका पुरुषार्थ है। वो बाहर दिखेगा नहीं, और वो मन वचन काया का सब्जेक्ट नहीं है। बराबर, जो भी मेरा एक्शन मन है, वचन काया की अवस्था मात्र कुदरती रचना है। जो लाइव प्रतिष्ठित आत्मा पुरुषार्थ करते हैं, वो कुदरती रचना नहीं है, वो आपका आज का ज्ञान दर्शन का उपयोग का पुरुषार्थ है। उसमें हम लोग चेंजेस कर सकते हैं ना, जो अंदर कर सकते हैं, ऑफ कोर्स, पर ज्ञान दर्शन के मुताबिक। बीच में समझो हमने अपना ज्ञान दर्शन में उसमें अपनी क्षमा याचना करके उसको चेंज कर सकते हैं ना। भाव अगर हमने बोला ये मतलब ये क्या है, ये तो बराबर नहीं है, गलती से कुछ हमने उसको नेगेटिव सोचा उसके बारे में, तो उसको हम लोग उसको करेक्ट कर सकते हैं ना भाव। यस यस यस, कर सकते हैं, वो चेंज कर सकते हैं, भाव भी चेंज कर सकते हैं। अच्छा, मगर हम ज्यादातर विज्ञान में अज्ञान को इरेज करने के ऊपर वेट देते हैं ज्यादातर, क्योंकि अज्ञान ही निकाल दो तो फिर भाव ही नहीं रहेंगे अच्छे बुरे व्यक्ति के बारे में। अज्ञान क्या है? मैं शरीर हूँ, मैं शरीर को चलाने वाला हूँ, और शरीर जो भुगतान कर रही है वो भुगतान करने वाला हूँ, एक अज्ञान है। दूसरा, पाप पुण्य ये एक्चुअल है, वास्तव में तो है नहीं, वो तो तुम्हारी बिलीफ है। तो ये सब जो अज्ञान अगर निकल गया, तो फिर मेरे को ये भाव करना, ये भाव नहीं करना, मेरे को माफी मांगना नहीं मांगना, सब्जेक्ट ही नहीं रहेगा ना। अच्छा, तो मतलब जहां तक आपके विजन में रिलेटिव सत्य की वैल्यू रहेगी, वहां तक आपका सब्जेक्ट रहेगा। तो जब रिलेटिव सत्य की वैल्यू जीरो हो गई आपके ज्ञान दर्शन में, तो ये सब्जेक्ट नहीं रहेगा। मगर जहां तक जीरो नहीं होगी, वहां तक तो रहेगा आपको। दादा भगवान ने स्टार्टिंग में वो कुछ विधि करने का ये बताया थे स्टार्ट में से, ये विधि जैसा आत्मा ज्ञान के लिए, तो वो भी करने का जरूरत है क्या? देखो, क्रिया मात्र प्रकृति का स्वभाव है, और प्रकृति का जो स्वभाव है उसका क्रिएटर, ऑपरेटर, डिस्ट्रॉयर कुदरत है, और इसीलिए उसमें चॉइस नहीं है। आपको जो भी करना है, अच्छा बुरा, धार्मिक, सामाजिक, ये सब कंपलसरी है। तो फिर दादा कंपलसरी में ऑप्शन नहीं होता है विधि, मतलब फिर मगर आपका ज्ञान दर्शन क्या है, दैट इज योर ऑप्शन। वंस अगेन, ऑप्शन अंदर है, बाहर नहीं है, और बाहर की क्रिया को आप पुरुषार्थ मानोगे, इसका नाम रिलेटिव सत्य है, जो अनादिकाल से है। तो भाव से अपना डेस्टिनी को भी चेंज कर सकता है क्या, करंट डेस्टिनी को? करंट को नहीं कर सकते, करंट इज अ मैकेनिकल एंड फिक्स फ्रॉम बर्थ टू डेथ। जो है वो होना ही है। कंपल रामकृष्ण मायूर को नहीं वो नहीं कर सके, तो हम कैसे कर सकते? ठीक है, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। यस, बंकिम भाई।
જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. તમારા સ્ટેટ સુધી તો આવી ગયા છે. હા, એ ખબર પડી ગઈ. સ્વામીજી, આ પ્રશ્ન જે ઉભો થયો આગળ આપે વાત કરી એની ઉપરથી ઉભો થયો. જયારે તમે તાવ આવવાની વાત કરી ત્યારે મનમાં એવું થયું કે ચલો આ ડિસ્ચાર્જ ને તાવ આવે છે અને પછી લાઈવ ભાગ છે તે માની લે છે કે મને તાવ આવ્યો, અને ત્યાં પાછો દાદાનો જે શબ્દ હતો સમભાવે નિકાલ. હવે સમભાવે નિકાલ અને ફાઇલ નંબર 1. તો ફાઇલ નંબર 1 નું કરેક્ટ ડેફિનેશન ક્યાં મૂકવું? ડિસ્ચાર્જ ભાગમાં મૂકવું કે લાઈવ ભાગમાં મૂકવું? કહું તમને. પહેલી વસ્તુ કે ફાઇલોનો સમભાવે નિકાલ એ કરવાનો છે કે જ્ઞાન દર્શનથી થાય? જ્ઞાન દર્શનથી થાય. હવે જ્ઞાન દર્શન એ આપણા ડેવલપમેન્ટનો પ્રશ્ન છે, એ મન વચન કાયાની ક્રિયાનો પ્રશ્ન નથી. કરેક્ટ. એટલે જેટલું જ્ઞાન અને દર્શન તમારું ક્લિયર હશે કોઈ પણ અવસ્થામાં કે હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનું નામ સંભાવે નિકાલ. એકી ક્રિયા થોડી છે. આ તો ના સમજાવ્યું એટલે ક્રિયા આપી, પછી શું થાય? વિજ્ઞાન ના સમજાવ્યું માટે આપ્યું આ બધું. સામાયિક પ્રતિક્રમણ આ બધું કેમ આપ્યું? ધાર્મિક ક્રિયાઓ બધી રિચ્યુઅલ્સ બધી કેમ આપી? વિજ્ઞાન ના સમજાવ્યું એટલે. પણ એમાં બંકિમભાઈ નો પ્રયત્ન છે કે એમાંથી બહાર નીકળીને જે કરેક્ટ લેવલ ઉપર છે ત્યાં તો આવીએ. એટલે એટલે આપણે બહારથી કઈ કરેક્શન નથી કરવાનું. આપણા જે કઈ કરેક્શન છે આપણા વિજ્ઞાનમાં એ જ્ઞાન દર્શન ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા દ્રષ્ટિનો જ પ્રશ્ન છે. બરાબર. બહાર તો બંકિમભાઈ પૂજા કરતા હોય તો ભલે કરે, આરતી કરતા હોય તો ભલે કરે, સામાયિક કરતા હોય તો ભલે કરે, પ્રતિક્રમણ કરતા હોય તો ભલે કરે, ઉપવાસ કરતા હોય તો ભલે કરે, પણ બંકિમભાઈ જે કઈ કરે એને માત્ર આપણે દર્શનમાં કુદરતી રચના જોવું. ધેટ્સ ઇટ. નો બોજો. હું કરું છું આને પુરુષાર્થ કહેવાય, તો પછી બોજો. હવે તો એ તો બરાબર ક્લિયર થઈ ગયું છે, પણ આ જૂનું જે છે ને શાસ્ત્ર છોડે નહીં, એટલે હજુ એ કમ્પેરિઝન કરવાના ધીમે ધીમે બધું ક્લિયર થશે. એટલે એના સંદર્ભમાં જ આ સવાલ ઉભો થયો હતો. હવે એ ક્લિયર થઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંજીવ નાયક, તમારી વિડિયો કરો, અનમ્યુટ કરો પ્લીઝ. સંજીવભાઈ. ઓકે, અમૃતભાઈ તમારી કરો. હેલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. હું વિડિયો ઓફ કરી દઉં છું. હા, ખાલી આપણે હવે જુઓ, ખાસ પૂછવાનું, હમણાં વિનોદભાઈ જોડે તમારે વાત થઈ ને, તો જ્ઞાતા દ્રષ્ટા રહેવા વાળી વાત થઈ, બરાબર છે. હવે એ પણ ખબર છે કે દ્રષ્ટિનો એ પ્રશ્ન છે, દ્રષ્ટિનો છે. પુરુષાર્થ બી દ્રષ્ટિથી જ કરીએ છીએ, ક્રિયાથી નથી. એ ત્યાં સુધી ક્લિયર. પણ પુરુષાર્થના ભાગ રૂપે હમણાં જે કોઈ સંજોગ અવસ્થાઓ આવે છે, બરાબર, એ સ્થિતિમાં એઝ ઇટ ઇઝ, એટલે કે હમણાંના પુરુષાર્થ પ્રમાણે પૂરેપૂરા જ્ઞાતા દ્રષ્ટા, જે જ્ઞાન દર્શન છે એ લેવલની વાત કરું છું, કારણ કે પેલા જ્ઞાતા દ્રષ્ટાની વાત જુદી છે કે એ ઉપરની દશા છે. પણ હમણાં જે પુરુષાર્થ કર્યો એમાં જ્ઞાતા દ્રષ્ટા રહ્યા, તો કેવી રીતે રહ્યા કે રહ્યા આપણે, એટલે જે પુરુષાર્થ કર્યો આપણે દ્રષ્ટિએ કરીને, તો એક્ઝેક્ટનેસમાં કેટલો રહ્યો, કેટલા ટકા રહ્યા, અને એ મને કેવી રીતે જાણી શકું, એ મને દાખલો આપીને સમજાવો. અને બીજું કે દ્રષ્ટિનો કેવો ઉપયોગ કર્યો, એટલે કઈ રીતે કર્યો આપણે, ને હમણાંના સ્ટેજમાં એક જ્ઞાતા દ્રષ્ટા કેટલા સંજોગમાં, એટલે કેટલા પર્સન્ટેજ વાઇઝ રહ્યા, એ બેની નિશાની, એ મને જાતે મારે બેરોમીટર સમજવું હોય એવરી ડે ના એમાં, તો હું કેવી રીતે સમજી શકું, એ મને ગાઈડ કરો. જી. તો મેઇન વસ્તુ એ છે કે પર્સન્ટેજ તો આપણે નામ આપી શકીએ, પણ આપણને ફીલ થઈ શકે. એ સેન્સમાં કે પર્સન્ટેજ ઇટ મીન્સ કે જે આપણું દર્શન લેવલ જે ઊંચું જવું જોઈએ, અનુભવની દશા વર્ધમાન થવી જોઈએ, એ લેવલ પર વાત કરું છું. શબ્દો કદાચ પેલો હશે ના, કઈ વાંધો નહીં. એટલે અવસ્થાની અંદર આપણું જે દર્શન છે એની કેટલી ક્લેરિટી છે દર્શનમાં,
સંજોગોમાં ઉપયોગ કરતી વખતે દર્શનની તમારી જેટલી ક્લેરિટી હશે, જેટલી શાર્પનેસ હશે, જેટલું સૈદ્ધાંતિક ક્લેરિફિકેશન હશે, એટલું તમારું સેપરેશન બેસ્ટ હશે. સેપરેશન નો મતલબ પહેલું છૂટા રહેવું અને બીજું પરિણામની અસરોથી મુક્ત રહેવું. આ બે વસ્તુ. હા, પહેલું છૂટા રહેવું, મન વચન કાયાની અવસ્થાથી છૂટા રહેવું, અને બીજું એની અસરોથી મુક્ત રહેવું. કેમ? કારણ કે એ તો પ્રકૃતિ અને રોંગ બિલીફ, ડિસ્ચાર્જ બિલીફ ને છે. મારે તો હોય નહીં ને પુરુષાર્થ વાળો ભાગને. બરાબર છે. એટલે આ ક્લેરિટી તમારી કેટલી છે સંજોગોમાં દર્શનની ખાસ કરીને, એના ઉપર બધો આધાર છે. બરાબર. જ્ઞાનમાં તો કશું ઊંડા ઉતરવાનું છે નહીં. જ્ઞાનમાં તો નિશ્ચય છે કે હું આ નથી, હું શુદ્ધાત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, ને હું અનંત શક્તિ વાળો છું. એ તો જ્ઞાન છે. એમાં કશું પ્લસ માઇનસ નથી કરવાનું. જેટલી ક્લેરિટી કરવાની છે દર્શનમાં કરવાની છે. અને એ દર્શનની ક્લેરિટી જે તે અવસ્થામાં તમને કેટલી વર્તે છે એના આધારે તમારું લેવલ ઓફ એક્સપિરિયન્સ તે સમયે હોઈ શકે. હા, તો હવે હું એ જ પૂછું છું કે કેટલા લેવલની વર્તી એ જાતે કેવી રીતે મને એ કરું કે જે ગઈકાલે મેં ઉપયોગ કર્યો? તમને જેટલી ક્લેરિટી તમારા દર્શનમાં એ વખતે છે ઉપયોગમાં, એટલું તમને ફ્રીડમ ફીલ થાય. ના, પણ કોઈ હજુ થોડુંક જરા સ્થૂળ કોઈ દાખલો આપો કે જેથી કરીને વધારે બેસે મને. સ્થૂળ એટલે સમજાવી દઉં, એક પ્રિન્સિપલ સમજાવી દઉં. દાખલા તરીકે આપણે રિલેટિવ સત્ય કોને કોને કહીએ છીએ? તો કે છે કે પહેલા એક્શન ને કહીએ છીએ, પછી બીજું વાણીને કહીએ છીએ, અને ત્રીજું અંતસ્કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બરાબર છે. બરાબર. તે સિવાય રિલેટિવ શું કહીએ છીએ? તો કે 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવવાનું દુનિયા. બરાબર છે. એ પણ રિલેટિવ સત્ય છે. બરાબર છે. આ આખું પેકેજ આપણને કુદરતી રચના જેટલું પરફેક્ટ દેખાય એટલું તમારું સેપરેશન. હવે અહીંયા જે આપ કહો છો ને કે પરફેક્ટ દેખાય, હવે સામાન્ય માનો કે ચાલો હમણાં આપણી તમારી જોડે હું વાત કરી રહ્યો છું, બરાબર છે, તો એ વખતે વિઝનમાં છે કે આ કુદરતી રચનાના ભાગ રૂપે થયું ને એમાંથી મારે અર્ક કાઢીને મારા રિયલ પુરુષાર્થ તરફ આગળ વધવાનું છે. હવે આનાથી વિશેષ બીજું શું દર્શન હોય? આનાથી વિશેષ કશું ના, દર્શન આનું આ જ હોય. ખાલી તમારા જેમ જેમ મેચ્યોરિટી આવે એમ શાર્પનેસ, ક્લેરિટી અને સેપરેશન મોર એન્ડ મોર ફીલ થાય. હવે આપ જે શાર્પનેસ અને ડેપ્થનેસ જે કહો છો એને એક્ઝેક્ટ કઈ રીતે સમય? માનો કે કોઈ પ્રસંગમાં આપણે તમે પ્રેક્ટિસ કરો ને એટલે તમારામાં એનું એપ્લિકેશન સહજ થતું જાય. ઓકે, પ્રેક્ટિસ કરો એટલે તમારું એંગલ છે ને બધા વધારે ક્લિયર થતા જાય. ઓકે. એટલે ઘણી વખત કેવું થાય કે અમુક એંગલ થી આપણને કુદરતી રચના દેખાય, અમુક એંગલ થી ના દેખાય. તો એ કોર્નર આપણો હજુ બાકી છે આપણા વિઝનમાં ક્લિયર કરવાનો. હા, બરાબર છે. એટલે એ પરફેક્ટ નથી આપણું. સાચું છે, માનો કે 90% સાચું હોય પણ 10% સાચું ના હોય, 50% સાચું હોય પણ 50% સાચું ના હોય, આપણા વિઝનની ક્લેરિટી. એટલે જેટલી ક્લેરિટી પરફેક્ટ છે એટલું તો ફીલ થશે, પણ જેટલું ક્લેરિટી નથી એ તમારે કરવી પડશે તમારા વિઝનમાં. હું એ જ તમને પૂછું છું કે ક્લેરિટી જે જ્યાં ક્લેરિટી ખૂટે છે, કે જ્યાં મારે એની દશા એટલે વર્તમાન દશા વધારવી પડશે, એટલા માટે જ આ તમને પૂછી રહ્યો છું. હવે એક આપણે માનો કે કોઈ વ્યક્તિ આપણને ખબર છે કે એને ખરેખર પૈસાની કે કંઈ પણ મદદની જરૂર છે, આપણે ભૂતકાળમાં એની જોડે જે અનુભવ થયેલો તે વખતે આપણે એને મદદ કરી. આ તો એક દાખલો આપ્યું છે જસ્ટ કે ભાઈ આપણે મદદ કરી ને એને સમયસર એનો વાયદો પૂરો ના કર્યો ને આપણને લૌકિક રિવાજ પ્રમાણે બહુ ધક્કા ખાવા પછી પૈસા મળ્યા, બરાબર છે. એટલે એક ગ્રંથિ એવી બંધાઈ ગઈ કે આ વ્યક્તિ સમયસર પૈસા નથી આપતી ને લબાડ છે, બરાબર છે. વાત પૂરી થઈ ગઈ, એ ભૂતકાળ થઈ ગયો. આજની સંજોગમાં કાલે કે પરમ દાડે એ વ્યક્તિ મને મળે તો એ જૂનો પ્રસંગ તો મારા એમાં દર્શનમાં આવે, એટલે મીન્સ કે મારા અનુભવમાં મને રજૂ કરે છે, બરાબર. પ્રકૃતિ બતાવે છે કે આની જોડે આ ધંધો કરવા જેવો નથી, હું સક્ષમ છું આપવા માટે, પણ તે છતાં હું એને એવું કહું છું કે ભાઈ હમણાં મારાથી સગવડ થાય એવી નથી. અને આ મહિના પછી એ માણસના મોઢા પર આપણે દુઃખ પણ જોઈએ, જે કંઈ હોય, પણ પ્રકૃતિને જુએ છે. અને તે વખતે મારું દર્શન અંદર એવું હોય છે કે આ પણ કુદરતી રચનાનો જ ભાગ છે અને હું આ છું, એટલે મારું સ્વરૂપ આ છે, હું શુદ્ધાત્મા છું. તો એ છટકબારી થઈ કે એઝ ઇટ ઇઝ મારા દર્શનનો મેં એટલે જ્ઞાતા દ્રષ્ટાપણાના પુરુષાર્થના ભાગમાં હું કંઈક ગયો. આ જરા છટકબારી નથી કહેવાતી. આમાં તમે તમારી પ્રકૃતિને એની પ્રકૃતિને કુદરતી રચના જોઈ, ધેટ્સ યોર શાર્પનેસ.
પછી એમાં એવું નહીં કે આપણને બેનિફિટ થાય ત્યારે ના દેખાય, લોસ જાય ત્યારે દેખાય, એવું ના હોય. હા હા, હું એ જ કહું છું ને કે અહીંયા જનરલી આપણી માન્યતા કેવી છે કે કોકને મદદ કરે તો ભાઈ 2-5 પૈસાનું પુણ્ય મળે. પૈસા ઇટ મીન્સ કે પુણ્ય ઊભું થાય, બરાબર છે, કોઈને સુખ આપવાથી. પણ આપણી એક બિલીફ, એટલે હું તમને એટલા માટે પૂછું છું કે એક બિલીફ એવી પણ હતી કે આણે ગયા વખતે જો સમયસર મને પૈસા આપ્યા હોત તો હું આ વખતે એને આપવા માટે તૈયાર થાત, બરાબર છે. તો હું એ પૂછું છું કે આ બધા કર્મના હિસાબો છે. એક્ઝેક્ટલી એટલે જ કહું છું કે એમાં એને જ આપણે કુદરતી રચના જોવાનું છે. આ બિલીફ હવે નવી કેરી ફોરવર્ડ ના થવી જોઈએ. આ પતી ગઈ, ઉકલી ગઈ. આ બિલીફ હતી આપણી કે મને સમયસર ના આપ્યા માટે હું નથી આપતો, પણ આ બિલીફ લઈને જ આયા છો. ના ત્યાં સુધી કુદરતી રચના સમજાય, પણ હમણાં જે તમે કહો છો ને કે બિલીફ કેરી ફોરવર્ડ ના થવી જોઈએ, તો અહીંયા જે મેં તમને આખો મારો અનુભવ કીધો, અંદરની અંતસ્કરણની સ્થિતિ કીધી, તો ત્યાં મેં જ્ઞાન દર્શન જ વાપર્યું છે. તો પછી એ બિલીફ આગળ આવવાની જ નથી ને, કેરી ફોરવર્ડ થવાની જ નથી. તમે એ તમારી બિલીફ ને જ કુદરતી રચના જોઈ. કુદરતી રચના એટલે પ્રકૃતિની બિલીફ. યસ કેરી ફોરવર્ડ ના થાય. હા, તો હું એ જ કહું છું કે ત્યાં હવે પેલો બી પછી આપણો પેલો પુરુષ, એટલે મીન્સ કે જેને આપણે પ્રતિક્રમણનો ભાગ કહીએ છીએ કે ભાઈ પુરુષ સુધારવાનો ભાગ, પુરુષાર્થ રૂપે ના હોય, ઉદય રૂપે હોય કે ના હોય, ઇટ્સ ઓકે. ના, હજુ સાંભળો. તો આપ જે કહો છો એનાથી જરાક જુદું કહું છું, કહેવા માંગુ છું કે હું એવું કહેવા માંગુ છું કે આવા સંજોગ મને ન હો, કારણ કે મોક્ષને એ પણ મારું આખું નીકળી જાય છે આમાંથી. એ બરાબર છે ત્યાં સુધી હું એ તમારો પુરુષાર્થ કહેવાય, પણ તમારી જાગૃતિને કારણે સહજ થઈ જાય છે. જ્ઞાન એનું મતલબ જ કહેવાય સાહેબ. આ જ્ઞાન દર્શન દિવસે દિવસે સહજ થવા માટે જ છે. પુરુષાર્થ લાગશે નહીં જયારે અમુક લેવલ આવશે ત્યારે. ઓકે પુરુષાર્થ ખરો, એકચ્યુઅલી પુરુષાર્થ છે જ, પણ તમને લાગશે નહીં, કારણ કે બીકોઝ ઓફ યોર ટુ મચ પ્રેક્ટિસ. હા, પણ હું તમને એ જ કહું છું કે એટલે જ હમણાં કેટલા વખતથી આપણે રૂબરૂ નથી મળાયું એટલે આ ચોખવટ ના થઈ, પણ ડે બાય ડે આટલું ફટાફટ ઇમ્પ્લિમેન્ટ આવતું જાય, એટલે મીન્સ કે જ્ઞાન દર્શનનો ઉપયોગ થતો જાય ને આ જ રીતે થતો જશે તો આપણે આ ઓવર અ પીરિયડ વર્ધમાનતા આપણે મને અનુભવવા મળવાની જ છે. તમે કીધું એવું કે સારું કર્યું તો પણ એ કુદરતી રચના જ છે, ખરાબ કર્યું છે તો પણ કુદરતી રચના જ છે, અને હું શુદ્ધાત્મા છું. એ બે જ્ઞાન દર્શન કાયમ માટે મને સમજાયા, એટલે મીન્સ કે દેખાયા કરવા જોઈએ દ્રષ્ટિએ કરી. બસ, તો વાત પૂરી. ઓકે. હા, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે લાસ્ટ આપણે કોણ છે? અમૃતભાઈ, અનમ્યુટ. અમૃતભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. બોલો. સ્વામીજી. બિલકુલ. ત્યાં તમારે લંડનમાં કીધે ગરમી બહુ પડે છે કે જેવું સમાચાર મળ્યા? ઇઝ ઓકે? સાચી વાત છે. એકાદ અઠવાડિયું તો બહુ ગરમી રહી, અને થોડીક અગ્નિના હિસાબે, તાપના હિસાબે થોડા ફાયર્સ જે કેલિફોર્નિયામાં ખાસ થતા હોય છે, ઓસ્ટ્રેલિયામાં થયા હતા, એવા અહીંયા યુકેમાં પણ થયા. મેં આ તો ન્યૂઝમાં સાંભળ્યું એટલા માટે. અને બહુ સખત ગરમી પડી, પણ હવે થોડીક ઠંડક આવતી જાય છે. હવે થોડીક બહુ વધારે લાંબુ ન ટક્યું, એકાદ અઠવાડિયું એવી રહી હતી ગરમી. ઓકે. યસ, પ્લીઝ. બોલો. સ્વામીજી, આજે સવારનું આપણું અધ્યાત્મ વિજ્ઞાનનું સોનેરી સૂત્ર આવ્યું 1081. એમાં એક વાક્યની અંદર થોડુંક મને વિરોધાભાસ જણાયો, એટલે મેં તો આ જરા તમારી સાથે ખુલાસો કરી લો. એમાં જે છે એમ કે છે કે ક્રિયા તો ઉદય કર્મ છે, આ ચાર્જ મોહ છે. હવે જો ક્રિયા ઉદય કર્મ હોય તો એ ચાર્જ કેવી થયો? અને પછી ઉદય કર્મ છે, પછી તો શું છે? આ ચાર્જ મોહ છે. આ ચાર્જ મોહ છે. એટલે હું માનતો હતો કે ક્રિયા કર્મ છે, ચાર્જ મોહ છે. એક મિનિટ, હું જોઉં, મને એક કોઈને લખવામાં ભૂલ છે કે આઈ ડોન્ટ નો. મને લાગે છે આ લખવામાં ભૂલ છે કે સૂત્ર નંબર કયું છે? 1081. આધ્યાત્મ વિજ્ઞાની ચારિત્ર મોહનીય કર્મ અને દર્શન મોહનીય કર્મના ભેદ વિશે સમજાવતા કહે છે કે મોહનીય કર્મ એટલે ગયા ભાવમાં તમે જે મોહ ચાર્જ કરેલો તે આ ભાવમાં નીકળી રહ્યો છે, તેને ડિસ્ચાર્જ મોહ કે ચારિત્ર મોહ પણ કહે છે. આમ ખાલી વસ્તુ કે વ્યક્તિનો જો મોહ હોય છે અને ચારિત્ર મોહનીય કહે છે. આ મોહમાં તમારી જવાબદારી નથી. દર્શન મોહનીય એટલે કે તમારા દર્શનમાં કે દ્રષ્ટિમાં મોહ થાય છે. 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવતી કોઈ પણ વસ્તુ અને બુદ્ધિ બંને મળીને આત્મા સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં સુખ છે એવું માનવું, અનુભવવું,
કે મેળવવા પ્રયત્ન કરવો તે બિલીફ ને દર્શન મોહ કહે છે. ક્રિયા તો ઉદય કર્મ છે, આ ચાર્જ મોહ છે. ક્રિયા તો ઉદય કર્મ છે, આ ચાર્જ મોહ છે. એટલે આમાં શું છે સમજાવું, ક્રિયા તો ઉદય કર્મ છે, પણ પેલો જે ભાગ છે ને અહીંયા પછી એમાં કોમા મૂકવાનું હતું. પણ જે તમને અત્યારે થાય કે મારે આ સુખ મારે મેળવવાનું છે, મારે કરવાનું છે, તો પછી એ ચાર્જ મોહ છે. દાખલા તરીકે સમજાવું તમને કે મને સમજાઈ ગયું કે સુખ એ આત્માનો સ્વભાવ છે ને આ દુનિયામાં કોઈ જગ્યાએ સુખ છે નહીં. આ મારી પાસે દર્શન આવી ગયું. હવે આજે મારી પ્રકૃતિ સુખ મેળવવા પ્રયત્ન કરે છે ક્રિયા રૂપે, વાણી વર્તન ને વિચારોથી, તો એ તો ડિસ્ચાર્જ છે. પણ મારા દર્શનમાં જે છે કે સુખ મારે બહારથી મેળવવાનું છે એ મારો ચાર્જ મોહ છે. બરાબર, હવે ખ્યાલ આવ્યો. બરાબર, પ્રકૃતિને હોય ને વાંધો નહીં, એટલે આપણે પણ પેલા કોમા નથી, કોમા મૂકવાનું હતું. એટલે મને થયું કે આ ક્રિયા તો ઉદય કર્મ છે, આ ચાર્જ છે, ત્યાંથી ડિસ્ચાર્જ હોવું છે. ઉદય કર્મ છે એટલે ડિસ્ચાર્જ હોવું. ક્રિયા અને પેલું બે જુદું પાડ્યું છે આપણે. હા હા હા, ઓકે. ક્રિયાની પાછળ તમારું જ્ઞાન દર્શન છે એ ચાર્જ મોહ છે અને ક્રિયા એ ડિસ્ચાર્જ છે, એવું કહેવા માંગુ છું એની અંદર. પણ આ પ્રેઝન્ટેશન કરેક્ટ નથી. હા, એટલે જરાક માઇન્ડમાં થોડું કન્ફ્યુઝન થયું કે આ લખવામાં ભૂલ છે કે આ ખુલાસો અત્યારે સ્વામીજી સાથે કરાયેલો એમ. ના, આ તો અમે છીએ ને પ્રત્યક્ષ, તો આ બધું થાય નહીં તો પછી આ બધું ગોળ ગોળ જ થવાનું પછી તો એવું જ થાય. હવે એ તો શું કરીએ પ્રભુ, અમને પૂછો એટલો ખુલાસો અમે કરી નાખીએ પ્રભુ. બરાબર, બસ એ જ હતું સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તબિયત સાચવજો. જરૂર 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 પ્રભુ. જય સચ્ચિદાનંદ. હા, અમૃતભાઈ તમે હવે સ્વામીજીને પ્રાર્થના તમે રિપીટ કરજો. જી. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે, દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, અને થાય છે, તે સર્વ દોષોને, તે સર્વ દોષોને આપની સમક્ષ, આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો, અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું. ક્યારે પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં, અમે તમારામાં અભેદ સ્વરૂપે, અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.